Jai Hind students. Came છો બધા મજામાં? So once again from this side, I teacher Sound Prajapati welcomes you all my dear students on a very beautiful and enthusiastic platform of learning Physics Wala. Hey students, so chapter number 6 કણોનું તંત્ર અને ચાક ગતિનો અભ્યાસ અહીં અભ્યાન બેચની અંદર આપણે કરી રહ્યા છે. સર આશા રાખે છે કે પાછળ જે પણ ટોપિકો તમને કરાવવામાં આવ્યા છે તમે કમ્પ્લીટલી અને સમય સાથે ચેક કર્યા હશે, શીખી લીધા હશે અને જો એની અંદર કોઈ ડાઉટ હોય તો તમે ટીચરને જરૂર પૂછી શકશો. નેક્સ્ટ સર આજના લેક્ચરમાં શાની ચર્ચાઓ કરવાના છે? તો આજના લેક્ચરની અંદર ઘણા બધા ઇક્વેશન તમને બતાવવામાં આવશે અને સાથે સાથે અત્યાર સુધી જેટલા પણ આપણે કંઈક ઇક્વેશન ચેક કરી ચૂક્યા છે એ સાથે સંકળાયેલા એમસીક્યુ ની ચર્ચા પણ આજના સેશન્સની અંદર કરવામાં આવશે. ઓકે, સો જો તમે રેડી છો તો એકવાર સરને જણાવી દો કે યસ સર વી આર રેડી. જો કે સર આશા રાખે છે કે તમે હંમેશા રેડી હશો. ચલિए સ્ટુડન્ટ્સ, સો શરૂઆત કરીએ લેક્ચર નંબર 5. અત્યાર સુધી 4 લેક્ચર થઈ ચૂક્યા છે. જો તમને એવું લાગે છે કે સર અમને આ 4 લેક્ચર વિશે કશું ખબર નથી તો એકવાર સર્ચ કરી લેવું, પાછળના ટોપિકોને શીખી લેવા અને ત્યાર પછી આ લેક્ચરને કન્ટિન્યુ કરો, કારણ કે અધરવાઇઝ જો તમે સીધો આ લેક્ચર સમજશો, હોપસો કદાચ તમને સમજ નહીં બી પડે યાર. ચલિए તો શરૂઆત કરતા ગયા. સર આજના આ લેક્ચર નંબર 5 ની અંદર આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરીશું? ઓકે, સો રોટેશનલ મોશન લેક્ચર નંબર 5. ચલિए સો સ્ટુડન્ટ્સ, લાસ્ટ જે 4 લેક્ચર થઈ ગયા છે એની જો એકવાર ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલા આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે વાતો કરી છે સદિશ વિશે. ઓકે, પણ સર સદિશ તો આપણે ભણી ચૂકેલા હતા ચોથા ચેપ્ટરમાં. તો સ્ટુડન્ટ સદિશ વિશેનો જે સદિશ ગુણાકાર છે, સદિશ a ક્રોસ સદિશ b, કે જેના માટે હવે આપણે જાણીએ છીએ કે સર a નું મૂલ્ય b નું મૂલ્ય ઇન્ટુ કયા થીટા sin થીટા અને સાથે સાથે n કેપ, એટલે કે આ પરિણામી જે સદિશ છે કઈ દિશામાં હશે એ વાતો આપણે જાણી શકીએ છીએ. ઠીક છે, આગળ વધીએ. સર આ થઈ ગયા પછી આપણે શું ભણ્યા? એના પછીના લેક્ચરની અંદર આપણે ભણ્યા છે સીએમ. સર ચીફ મિનિસ્ટર. અરે ના યાર, સર ચીફ મિનિસ્ટર કેવી રીતે બનવાનું એ પણ અમને કોઈ દિવસ શીખવી દેવ નહીં યાર. ઠીક છે, જો સર શીખવી દેશે તો ઇટ્સ મોર બેટર સર પોતે બી બની જશે યાર. સર સમજતા જાવ યાર. તો સેન્ટર ઓફ માસ જે ચર્ચા છે એને આપણે કમ્પ્લીટલી જોઈ ચૂક્યા છે. સર એવું કેન્દ્ર કે જો પદાર્થ સ્થિર હોય કે જો ગતિમાં હોય તો પણ એનું સમગ્ર દળ તે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય જેને આપણે કહીએ છીએ કે આ સેન્ટર ઓફ માસ છે. ઠીક છે યાર. ચલીએ તો સેન્ટર ઓફ માસની ચર્ચાઓ પણ થઈ ચૂકી છે. ત્યાર પછી આપણે આગળ વધ્યા અને જેવી રીતે રેખીય ગતિમાં અલગ અલગ રાશિઓ છે. સર કઈ કઈ રાશિ? તો સમજ બેટા, x એટલે સ્થાનાંતર છે, ડેલ્ટા x ઓકે સ્થાન છે, સ્થાનાંતર છે, અને એ રીતે રેખીય વેગ છે, રેખીય પ્રવેગ છે, સર બળ છે, વેગમાન છે, ટુ નાઇસ. તો આ દરેકની સાથે સંકળાયેલી જે ચાક ગતિની રાશિ છે, લાઈક x સ્થાન સાથે સંકળાયેલ કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, પછી તો કે સર કોણીય વેગ, ટુ નાઇસ, એ કોણીય પ્રવેગ. હવે f માટે એટલે કે સર ટોર્ક, અને વેગમાન માટે આ રેખીય વેગમાન, તો હવે કોણીય વેગમાન શું છે? l. આ તમામ બાબતોની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છે. ઓકે, અને એ ચર્ચાઓ પતી ગયા પછી યાદ કરો વિદ્યાર્થી મિત્ર, ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન પણ કવર થઈ ચૂક્યા છે. સર કયા કયા ઇક્વેશન છે એકવાર અમને યાદ કરાવી દેવ તો હે મારા પરમ વિદ્યાર્થી મિત્ર ચેક કરી લઈએ. સૌથી પહેલા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, that v is equal to પહેલા આવશે ઓમેગા અને પછી આવશે ક્રોસ આર. ઠીક છે, ચલિए. સર આ શું કરો છો? અરે બેટા, આઈ થિંક there is something problem on the screen. ચલિए, so v is equal to ઓમેગા ક્રોસ આર. સર ત્યાર પછી આપણે શીખ્યા શું? તો કે સર કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. ઠીક છે સર, આશા રાખે તમને આવડતો હશે. એ થઈ ગયા પછી આપણે આગળ વધ્યા છે કે ટોર્ક શીખ્યા. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પહેલા આર પછી એફ. તો ધ્યાન રાખજો કે આર ક્રોસ એફ છે, નહીં કે એફ ક્રોસ આર. અને આ જ રીતે જે સમીકરણ આપણે ભણ્યા કોણીય વેગમાન એલ. ચલો, તો જેને યાદ છે, જેણે કમ્પ્લીટ લેક્ચર અટેન્ડ કર્યા છે એ સરને આનો જે આન્સર છે એ કોમેન્ટની અંદર જણાવશે. શું તમને આવડે છે? ધેન રાઇટ ઇટ કોમેન્ટ નંબર બેટા 1. ઠીક છે, ચલિए. સો જો તમને ખબર છે કે એલ કોણીય વેગમાનનું આલોકો જેવું જે સમીકરણ છે શું છે તે એકવાર સરને જણાવી દઉં કે યસ સર અમે જાણીએ છીએ આવું કંઈક છે. આ બધી ચર્ચાઓની સાથે સાથે આપણે ચાક માત્રા શું છે એને પણ સમજ્યા છે. ઠીક છે, તો સર આ થઈ ગઈ પાછળના લેક્ચરની ચર્ચા. આજના લેક્ચરમાં આપણે શું કરવાના છે તો સમજતા જાઓ બેટા કે આજના લેક્ચરમાં સૌથી પહેલા સર તમને આઈડિયા આપશે કે જે જડત્વની ચાક માત્રા આપણે ભણ્યા છે. ઓકે સર, ચલિए. તો જે જડત્વની ચાક માત્રા છે ઇટ મીન્સ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, કે જેને આપણે આઈ તરીકે સમજવાની શરૂઆત કરી છે. અને એનું એક કોમન સમીકરણ આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છે mr². છતાં પણ સર આજે આનું ડિસ્કશન તમારા માટે કરશે અને ત્યાર પછી આપણે
એના સાથે સંકળાયેલ એક અલગ પ્રકારની રાશિ છે જેને બોલાય છે ચક્રાવર્તનની ત્રિજ્યા. ઠીક છે. તો જે ચક્રાવર્તનની ત્રિજ્યા છે કે જેને ઇન્ડિકેટ કરવામાં આવે કોના વડે, તો કે બેટા કેપિટલ કે વડે. આની પણ આજે આપણે ચર્ચા જોઈશું. ઠીક છે. અને એ ચક્રાવર્તનની ત્રિજ્યા પછી આપણે શું કરવાના છે, તો યાર યાદ કર મારા વાલા વિદ્યાર્થી મિત્ર, કે રેખીય ગતિમાં આપણે કાર્ય લાવેલા, તો કે હા સર. રેખીય ગતિ પ્રમાણે આપણે ઉર્જા લાવેલા, ત્યાર પછી આપણે પાવર લાવેલા. તો આ દરેકે દરેક પ્રકારની ચર્ચાઓ જે છે એ તમામ ચર્ચાઓને હવે આપણે સાથે સાથે ચેક કરીશું. કોના માટે, તો કે યાર ચાક ગતિ માટે. ઓકે સ્ટુડન્ટ્સ, સો સેમ આ બધી ચર્ચાઓ ચાક ગતિમાં કઈ રીતે છે, એ લોકોના સમીકરણ કેવા જનરેટ થશે, એ પણ આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટલી કવર કરીશું. અને સાથે સાથે પ્લસ લેટ્સ એમસીક્યુ બેટા. ચલિए, તો ઘણા બધા એમસીક્યુ પણ આજે આપણે લોકોએ સમજવાના છે. ઓકે, ચલિए, તો તૈયાર થઈ ગયા સર. નેક્સ્ટ આગળ જે આ ટોપિકમાં ચર્ચાઓ કરવાના છે એના વિશે. સૌથી પહેલા જે આપણો એક ટોપિક છે કે સર ચાક ગતિ ઉર્જાનું સૂત્ર. અરે ભાઈ, જો બહુ વાર છે. આ શું છે, એક નાનું ટ્રેલર છે કે આ સમજવાનું છે. ચલિए, इसके हमारो गोली अभी आगे बढ़ते हैं. चलिए, તો સર તમને કઈ આઈડિયા આપે છે કે હે મારા પરમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ચૂકેલા છે કે જડત્વની ચાક માત્રા શું છે. ઠીક છે સર, આશા રાખે છે કે તમને આઈડિયા હશે કે આ જડત્વની જે ચાક માત્રા છે, આ જડત્વની ચાક માત્રા છે એ શું છે. સર જસ્ટ રિપીટ વન્સ. ચલિए, તો સર આઈડિયા આપી દઈ છે ભાઈ. સમજ કે માન એક દ્રઢ પદાર્થ છે અને તમને બધાને ખબર છે કે આ દ્રઢ પદાર્થ એટલે કેવો, તો કે સર અમારા જેવો. અરે તમારા જેવો એટલે કેવો, અરે બટાકા જેવો બેટા, એકદમ ખૂબસૂરત, હરેક में मिल जाए. ચલિए, તો એક બટાકા જેવો પદાર્થ છે, આ આપણા માટે દ્રઢ પદાર્થ છે. સર દ્રઢ પદાર્થ કોને કહેવાનો, એવો પદાર્થ કે જેમાં કણો કણો વચ્ચેનું અંતર સમય સાથે અચળ જળવાઈ રહેતું હોય, અફર જળવાઈ રહેતું હોય, એને કહેવાય દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થ એ માત્ર આદર્શ કલ્પના છે, વાસ્તવિકતા નથી યાર. દ્રઢ પદાર્થ એટલે એના ઉપર માન સાવનસર થોરથી હથોડો મારે છે, એમાં કણો કણો વચ્ચેનું અંતર બદલાતું નથી યાર, એ છે દ્રઢ પદાર્થ. સમજતા જાઓ. તો આ જે દ્રઢ પદાર્થ છે એની અંદર જો આપણે અલગ અલગ કણો લઈ લઈશું તો સમજતા જાઓ. આ પહેલો કણ છે, માન દળ m1 છે. બીજો કણ છે, માન દળ m2 છે. ત્રીજો કણ છે, માન દળ m3 છે. બહુ બધા કણ છે. એવી રીતે એક nમો કણ છે, એનો દળ mn છે. આ હરેક કણ પોતે વર્તુળાકાર માર્ગે આ રીતે ગતિ કરી રહ્યા છે. ઠીક છે. ચલિए, તો હરેક કણ પોતે યાર વર્તુળાકાર માર્ગે આ રીતે ગતિ કરી રહ્યા છે. અને જો ગતિ કરે તો સર આ દરેક વર્તુળોના કેન્દ્ર કોઈક નિશ્ચિત સુરેખા પર આવેલા હોય. અને એ પ્રમાણે અમે ચર્ચાઓની શરૂઆત કરીએ કે સર આ પ્રકારની ગતિને ચાક ગતિ કહેવાય. હવે સર લખે છે કે જો આ ચાક ગતિ હશે તો કઈ રીતે, તો સમજ યાર કે આના માટે જે જડત્વની ચાક માત્રા I છે એનું સમીકરણ આપણે આ રીતે મેળવેલું હતું. m1r1 સ્ક્વેર 2 નાઇસ પ્લસ m2r2 સ્ક્વેર અને પ્લસ અપ ટુ દરેકે દરેક કણ માટે mnrn સ્ક્વેર. ઠીક છે. તો આ જે નવું ઇક્વેશન તમને પ્રાપ્ત થયેલું હતું, જે લાસ્ટ લેક્ચરની કહાની છે, એને આપણે કીધું છે જડત્વની ચાક માત્રા. જે રીતે રેખીય ગતિ માટે યાર પદાર્થનું દળ, જે રીતે રેખીય ગતિ માટે પદાર્થનું દળ એ ગણતરી માટે લેતા હતા, તો સેમ યાર ચાક ગતિ માટે કઈ વસ્તુ અગત્યની છે અથવા કોને ધ્યાનમાં લઈને ગણતરી કરશું, એ છે જડત્વની ચાક માત્રા. ઠીક છે. ચલિए, તો સર આશા રાખે છે કે આ સમીકરણ તો તમને આઈડિયા હશે, પણ સમીકરણની સાથે સાથે સર આઈડિયા આપી દે છે કે ભાઈ આ જડત્વની ચાક માત્રાનો એકમ શું છે, તો પદાર્થનું દળ એ કિલોગ્રામમાં હશે અને અંતર છે એ મીટરના સ્ક્વેરમાં હશે. ઠીક છે. સાથે સાથે નેક્સ્ટ અગાડી સર આ જડત્વની ચાક માત્રા અંગે તો કે આપણે વ્યાખ્યા પણ કમ્પ્લીટલી સમજ્યા હતા. જો તમે એ વ્યાખ્યાને સમજા છો, તમને એવું લાગે છે કે અત્યારે લખી શકો છો, તો જસ્ટ વિડીયો પોઝ કરો, એકવાર રફની અંદર એ વ્યાખ્યા લખવા પ્રયત્ન કરી લેવો. સર યાદ કરાવે છે. સમજ કે જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરે છે ત્યારે તેના દરેક કણોના દળ, જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરે છે ત્યારે તેના દરેક કણોના દળ અને તેના ભ્રમણાક્ષથી લંબ અંતર ના વર્ગ ના ગુણાકાર ના સરવાળો. સમજ, દરેક પદાર્થના દળ તેના ભ્રમણાક્ષથી લંબ અંતર ના વર્ગના ગુણાકારનો સરવાળો કરવાથી જે મળે એને દ્રઢ પદાર્થ માટે તમે જડત્વની ચાક માત્રા કહી શકો છો. ઠીક છે. બીજી બાબત બેટા, આ ચાક માત્રા એવું નથી કે એક પદાર્થ ગોલ ફરે એટલે એના માટે બધી વખત સેમ આવશે યાર. જે અક્ષને અનુલક્ષીને ગોલ ફરે ને એ દરેક અક્ષો માટે એનો આન્સર કેવો હોય છે, અલગ અલગ હોય છે. તો સર એના માટે તમને બે પ્રમેય ભણાવી ચૂક્યા છે. જો તમને યાદ હોય તો ખરેખર તમે સરને જણાવી શકશો કે યસ સર અમે એમાં બે પ્રમેય ભણ્યા છે. તો સરે ત્યારે તમને લાસ્ટ લેક્ચરમાં પ્રમેય જે આઈડિયા આપ્યા છે, કયા પ્રમેય છે, તો સૌથી પહેલો જે પ્રમેય છે એને કહેવામાં આવે છે લંબ અક્ષ પ્રમેય. શું કહેવામાં આવે છે? લંબ અક્ષ પ્રમેય. ઠીક છે. તો આ જે લંબ અક્ષ પ્રમેય છે એવું કહે છે કે માન યાર જ્યારે કોઈ પદાર્થ છે એક સમતલમાં આવેલો છે,
માન આનું સમતલ એટલે આ એક અક્ષ છે, સમજ કે આ x અક્ષ છે, અને માન બેટા આ એક અક્ષ છે. ની મજા આવી યાર. ચલો, માન કે આ એક અક્ષ છે કે જે y અક્ષ છે. તો આ બંનેને લંબ એવી કઈ અક્ષ? તો આ બંનેને લંબ એવી તમે જોઈ શકો છો કે એક z અક્ષ છે. તો લખી શકાય કે આ z અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય છે? તો કે x અક્ષમાં ચાક માત્રા વત્તા y અક્ષમાં ચાક માત્રા બેનો શું હોય છે? સરવાળો હોય છે બેટા. ઠીક, ચલિए. તો જો તમને યાદ આવી ગયું તો આગળ વધતા ગયા. સર અમને આ જે પ્રમેય ભણાવેલો લંબ અક્ષ પ્રમેય, અને ત્યાર પછી જે નંબર 2 છે એનું નામ છે કે નંબર 2 સમાંતર અક્ષ પ્રમેય. ઠીક છે. તો આ સમાંતર અક્ષ પ્રમેય વિશેની જો વાત કરીએ તો તમને ખબર પડશે કે માન યાર કોઈ દ્રઢ પદાર્થ છે, તો કે હા કે સર. હવે આ જળ પદાર્થમાં તમને એવી વાત કરી દઈ કે આ કોઈ પણ બિંદુ છે એમાંથી પસાર થતી એક અક્ષ છે, એના માટે જડત્વની ચાક માત્રા કેટલી? તો એના માટે આપણું ઇક્વેશન એવું છે કે જે જગ્યાએ તમારું સેન્ટર ઓફ માસ છે એમાંથી પસાર થતી અક્ષ માટે તમારી જડત્વની ચાક માત્રા I નોટ હોય તો I ઇઝ ઇક્વલ ટુ I નોટ પ્લસ શું આવી જશે? mr સ્ક્વેર. m એટલે પદાર્થનો દળ, r એટલે આ બે રેખાઓ વચ્ચેનું કયું અંતર છે? લંબ અંતર છે. ઠીક છે. તો સર આશા રાખે છે કે તમને પાછળની એ તમામ બાબતો એકવાર રિકોલ થઈ ગયેલી હશે. 10 મિનિટમાં દરેક વસ્તુ રિવાઇઝ થાય છે બેટા. ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે રિવાઇઝ થઈ ગયા પછી આગળ ભણવાની એક મજા અલગ હોય છે. ઠીક છે, ચલીએ. તો આ થઈ ગઈ પાછળની તમામ બાબતોની ચર્ચા જે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. અને પછી સરે તમને એક નાનું હોમવર્ક આપ્યું હતું. સર કયા પ્રકારનું હોમવર્ક હતું? તો જડત્વની ચાક માત્રા વિશે અમુક ઇક્વેશન તમારે મોઢે કરવાના હતા બેટા. યાદ કરો, સરે કીધેલું. અને એ ઇક્વેશન જો તમારા કમ્પ્લીટલી મોઢે થઈ જાય છે તો એ બહુ જોરદાર બાબત છે એમસીક્યુ અને દાખલાઓને સોલ્વ કરવા માટે. ઠીક છે યાર, ચલીએ. તો સમજતા ગયા કે સર અહીંયા કયા પ્રકારની વાતો છે. આ બી આપણું ઓલરેડી થઈ ચૂક્યું છે. તો સર જસ્ટ એકવાર રિવાઇઝ કરાવે છે કે ભાઈ જડત્વની ચાક માત્રાનો ઉપયોગ ક્યાં થાય છે? સ્ટીમ એન્જિન, ઓટોમોબાઈલ એન્જિન જેવા અમુક મશીન છે બેટા, એ મશીનો માટે ઉપયોગમાં લેવાય છે ફ્લાયવ્હીલ. શું ઉપયોગમાં લેવાય છે? ફ્લાયવ્હીલ. આ સર ફ્લાયવ્હીલ કરે શું? અરે ઉડતું પૈંડું. અરે બેટા એવું નથી યાર. આ એવું વ્હીલ છે જેની જડત્વની ચાક માત્રા વધુ છે. સર સમજાવે છે. આ ફ્લાયવ્હીલ એટલે એવું વ્હીલ કે જેના માટે I છે ને એ વધારે હોય છે. I એટલે જડત્વની ચાક માત્રા, નહીં કે I એટલે હું પ્રથમ પુરુષ એકવચન. ઇંગ્લિશ નથી શીખતા બેટા. ચલીએ. તો I જેના માટે વધારે છે એ ફ્લાયવ્હીલ છે બેટા. અને એ ફ્લાયવ્હીલની ઝડપ અચાનક વધી નહીં જાય, અચાનક ઘટી નહીં જાય. તો એ પ્રકારની જે આંચકાવાળી ઝડપ છે, ગતિ છે બેટા, એને રજિસ્ટ કરવા માટે આપણે એ પ્રકારનો વ્હીલ વાપરીએ છીએ જેની જડત્વની ચાક માત્રા કેવી હોય છે? વધારે હોય છે. ઠીક છે, ચલીએ. તો આના પછી આ એ હતું જે તમારું હોમવર્ક છે. ઠીક છે બેટા, કામ ચોરી નહીં યાર. સર આશા રાખે છે કે આ દરેક વસ્તુ તમે મોઢે કરી લીધી હશે. ઠીક છે. અને આજે સર એની સાથે જે બીજી ચક્રાવર્તનની ત્રિજ્યા છે એની પણ તમને ઇન્ફોર્મેશન આપી દેશે યાર. ચલીએ, તો સમજતા જાઓ. સર અહીંયા શું કહે છે સમજ કે જ્યારે L લંબાઈનો સળિયો છે તો એના માટે ધ્યાન રાખજો કે સર એના કેન્દ્રમાંથી લંબ રૂપે પસાર થતી અક્ષ હોય, મતલબ કે આ સળિયોના અક્ષ છે. આ જે ભ્રમણ થઈ રહ્યું છે બેટા, આ જે ભ્રમણ થઈ રહ્યું છે, આ જે છે ને એના માટે જડત્વની ચાક માત્રા I બરાબર 1/12 ml સ્ક્વેર છે. અને એના પરથી તમને k પણ મળી જાય. યાદ કરો યાર, લાસ્ટ લેક્ચરમાં આપણે એ સમજી ચૂક્યા હતા કે સર I નો જ મિનિંગ થાય છે mk સ્ક્વેર. શું મિનિંગ થાય છે? mk સ્ક્વેર. કે જેના દ્વારા મેં અહીંયા જે 1/12 છે આ 1/12 ml સ્ક્વેર માટે લખી શકું mk સ્ક્વેર. k એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા. તો ઇઝીલી ખબર પડે કે mm તો કેન્સલ થઈ ગયું. તો L સ્ક્વેર ના છેદમાં 12 નો મિનિંગ થયો k નો વર્ગ. તો વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખવામાં આવે તો માત્ર L. 12 માટે 4 તલી 12, 4 નું વર્ગમૂળ 2 છે અને 3 વર્ગમૂળમાં છે યાર. ઠીક છે. તો એ રીતે જ કે જ્યારે કોઈ r ત્રિજ્યાની બેટા VT છે, આ VT એના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે અને આને કહેવાય કે એના કેન્દ્ર, મતલબ કે જે સમતલ છે એમાંથી એક કેન્દ્ર છે એને લંબ છે બેટા. આ જે અક્ષ છે ને એ સમતલ લંબ છે. તો ત્યારે ભ્રમણ કરે ત્યારે mr સ્ક્વેર, તો વ્યાસ માટે આવે ત્યારે mr સ્ક્વેર બાય 2 થઈ જાય. સરે રીઝન પણ આઈડિયા આપેલું લંબ અક્ષ પ્રમેય પરથી બેટા. અને આ દરેક માટે તમે મેળવી શકો છો ચક્રાવર્તનની ત્રિજ્યા. સપોઝ I કેટલા છે તો સર અમને એવું ખબર છે કે I બરાબર શું આવે? mk સ્ક્વેર. તો કે ઓકે. અને આનું I કેટલું છે? 1/2 mr સ્ક્વેર. તો અહીંયાથી m અને m કેન્સલ થઈ ગયો. તો r સ્ક્વેર બાય 2 છે, આનો મિનિંગ k સ્ક્વેર છે. તો જ્યારે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો r ના વર્ગ માટે ખાલી r છે અને 2 માટે અંડર રૂટ શું છે? 2 છે. ઠીક છે. તો આ રીતે તમને મળી શકે ચક્રાવર્તનની ત્રિજ્યા શું છે. એ રીતે જ નેક્સ્ટ અગાડી હરેક ઇન્ફોર્મેશન કે હવે રિંગ નથી બેટા, તકતી છે. તો તકતી માટે યાદ રાખી લે રિંગ કરતા અડધું. તકતી માટે યાદ રાખી લે રિંગ કરતા અડધું. તો જે રિંગ માટે બેટા સેન્ટરમાંથી એક લંબ અક્ષ હતી એના માટે mr સ્ક્વેર હતું, તો અહીંયા એના ભાગ્યા 2 થઈ ગયા. તો mr સ્ક્વેર બાય કેટલું થઈ ગયું? 2 થઈ ગયો. અને નેક્સ્ટ એ રીતે જ
કે વ્યાસ માટે જે રિંગ માટે હતું ને એ mr²/2 હતું, એનું પાછું અડધું થઈ ગયું તો mr²/4 થઈ ગયા યાર. આ એવું નથી કે આવી રીતે આવી ગયો, આ એક યાદ રાખવાની પદ્ધતિ છે. કમ્પેરેટિવલી વેલ્યુ યાદ રાખશો તો ઇઝીલી યાદ રહી જશે. ઠીક છે, અને બધી વેલ્યુ યાદ હોય ને એ બહુ સારી વસ્તુ છે યાર. ચલિए પછી આવી ગયેલા નળાકાર માટે, કે સર નળાકાર માટે જો એ નળાકાર પોલો છે, ઠીક છે, તો આન્સર છે mr². ટુ નાઇસ. પણ જો યાર એ જ નળાકાર કેવો છે, તો કે એ જ નળાકાર જો નક્કર છે ને, એટલે કે આખો ભરેલો છે, તો એ નક્કર નળાકાર માટે એનો જે આન્સર છે એ એની કરતા અડધો થઈ જશે. સો ઇટ બીકમ્સ mr²/2 યાર. અને ત્યાર પછી જો એક ગોળો છે જે નક્કર છે એટલે કે સંપૂર્ણ ભરેલો છે, તો એનો જે I નો આન્સર છે એ છે 2/5 mr². સર એના માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કેવી રીતે, તો સમજ બેટા કે આ જે છે 2/5 mr², આ 2/5 mr² નો જ મિનિંગ છે mk². તો કે હા સર, mm કેન્સલ થઈ ગયો, તો 2/5 r² નો જ મિનિંગ છે k². તો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયો બેટા. શું નીકળી ગયો? વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયો. તો 2 અને 5 તો વર્ગમૂળમાં રહી ગયા. સો √2/5r ઇઝ ઇક્વલ ટુ k, એટલે એ થઈ ગયું બેટા ગોળા માટે ચક્રાવર્તનની ત્રિજ્યા. ઠીક છે, અને સિમિલર કેસ બેટા છેલ્લું સમજ કે જો કદાચ ગોળો છે પણ એ ગોળો નક્કર નથી, એ પોલો છે, તો જો પોલો ગોળો હોય તેના માટે ધ્યાન રાખજો કે r ત્રિજ્યાનો પોલો ગોળો છે અને કોઈ વ્યાસને અનુલક્ષીને એકચ્યુઅલી એનું જે બી ભ્રમણ હોય કોઈ એક અક્ષ હશે તો એના માટે મોટે ભાગે વ્યાસ જ બની ગયેલો હશે જો એ સેન્ટરમાંથી પસાર થશે ત્યારે. ઠીક છે, તો એના માટે જે આન્સર છે 2/5, સર 2/3. તો જ્યારે નક્કર છે ત્યારે 2/5, પણ જ્યારે પોલો છે ત્યારે 2/3 mr². અને એ મુજબ એના માટે પણ બેટા અહીંયા આપણે સમજી શકીએ કે સર 2/3 છે તો 2/3 mr² which is equal to mk², and finally mm cancel, so r² 2/3 which is equal to k². વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો 2/3 વર્ગમૂળમાં is equal to k. ઠીક છે, તો આ આપણે સંપૂર્ણ એકવાર યાદ કરી લીધું કે હરેક વસ્તુ માટે આ જડત્વની ચાક માત્રા કેટલી હોય છે. પણ હવે માત્ર યાદ કરી રહેવાથી નહીં ચાલે વિદ્યાર્થી મિત્ર. ચેક કરીએ આગળ શું સમજવાના છે. ચલિએ હવે આવી ગયો તમારા માટે ક્વેશ્ચન યાર. તમને એક્ઝામની અંદર આવા અલગ અલગ શેપ આપી દેવામાં આવશે અને અલગ અલગ શેપ માટે તમારે શોધવાનું હોય છે શું? જડત્વની ચાક માત્રા. ઠીક છે, ચલિએ તો અહીંયા કઈ કન્ડિશન આપી છે ને સમજવા પ્રયત્ન કરીએ યાર. કન્ડિશન એવું કીધું છે કે સર એક સમબાજુ ત્રિકોણ છે ABC. ચલિએ કોઈ ના નથી, તો સમબાજુ ત્રિકોણ ABC છે. ABC ના ત્રણેય ખૂણા પર m ગ્રામ દળ ધરાવતા 3 સમાન ગોળાઓ છે. ચલિએ તો સમજીએ કે યાર એક A, B અને C આવો એક ત્રિકોણ છે. કીધું છે કે ત્રિકોણ સમબાજુ છે, તો આપણે એવું કહી શકીએ કે સર આ બી લંબાઈ L, આ બી લંબાઈ L, આ બી લંબાઈ L. બોલ હા કે ના યાર. ચલિએ ગુડ, આગળ વધીએ. હવે શું કહે છે પછી એવું કીધું કે m ગ્રામ દળ ધરાવતા 3 સમાન ગોળાઓ ગોઠવેલા છે. તો અહીંયા દરેકે દરેક ઉપર જે દળ મૂકવામાં આવેલું છે એ દળની વેલ્યુ m છે અને એ વેલ્યુ ફિક્સ છે. ત્રિકોણની બાજુની લંબાઈ L સેન્ટીમીટર છે. તો આ જે લેન્થ છે L છે આપણે લઈ લીધી છે. ABC ના સમતલમાં AB ને લંબ, તો સમજા ABC ના સમતલમાં આ જે AB છે AB ને લંબ પણ કાંથી બેટા, તો કે AB ને લંબ છે પણ સમજ આ નથી લેવાની, AB ને લંબ એવી AX અક્ષને અનુલક્ષીને. તો આ જે છે બેટા AB ને લંબ છે, ચેક કર, આ AB છે અને AB ને લંબ છે, એવી અક્ષને અનુલક્ષીને આ તંત્ર માટે લાવવાનું છે જડત્વની ચાક માત્રા. ઠીક છે, ચલિए હવે સૌથી પહેલા દિમાગ લગાવો. દિમાગ લગાવો કે સર અહીંયા કણ કેટલા છે, તો કે 3 છે, એક A પર, એક B પર ને એક C પર. તો સર જો 3 કણ હોય તમને ખબર પડે કે 3 કણ માટે મારે I શોધવું છે, તો સમીકરણ બહુ સિમ્પલ છે, m1r1² પ્લસ m2r2² પ્લસ m3r3². બોલીએ હા કે બોલીએ ના યાર. ઠીક છે, ચલિए તો આ તો ઈઝી છે, બધાના દળ બી સેમ છે, પણ બધા માટે એકવાર ડિસ્ટન્સ શું છે ને એને સમજી લઈએ. ચલિए સમજ બેટા, જે એ પોતે છે આ એ તો અક્ષ ઉપર જ આવેલો છે, તો એનો ડિસ્ટન્સ r1 કેટલું છે? 0 છે. જે બી છે તો એના માટે એનો જે ડિસ્ટન્સ r2 છે, ચેક કર બેટા અહીંયા સુધી એટલે કે L હશે. પણ સર જે C છે હવે એને તમે છે ને બહુ લાંબી મગજમારીમાં ગઈને આ ટ્રાયેંગલ દ્વારા બધું લાંબુ લાંબુ વિચારીને કરી શકો, પણ શાંતિથી સમજ યાર. સમબાજુ છે, આ લંબ છે, તો આનું અડધું થયું હશે અને આનું અડધું થયું હશે, તો સર આનું જે ડિસ્ટન્સ હશે ને r3 એ કેટલું હશે, તો કે હશે બેટા L/2. તો બહુ લાંબી લાંબી મગજમારી નહીં કરતા, તમે આરામથી જોઈ શકો છો કે એ ડિસ્ટન્સ યાર L/2 છે. તો હરેક માટે આન્સર છે એ પ્રમાણે આપણે મૂકતા જશો. સો નાઉ સર કેન સે I ઇઝ ઇક્વલ ટુ પહેલાનું, બીજાનું, ત્રીજાનું, 3 એ 3 નું દળ m સમાન છે, તો પહેલા બધાનું દળ બહાર કોમન આવી ગયો. ચલિએ પહેલાના અંતરનો વર્ગ એ 0 છે, તો 0 નો વર્ગ થઈ ગયો 0, વત્તા બીજાના અંતરનો વર્ગ, તો બીજાનું અંતર L છે, તો લખી શકાય L² અને વત્તા
ત્રીજાના અંતનો વર્ગ, તો જે ત્રીજો છે અહીંયા સુધી છે L/2, તો સર લખી શકીએ કે L/2 આ સમગ્રનો શું હશે? વર્ગ હશે. ચલિए, તેથી I ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું m, અહીંયા સમજ આ શું છે? L² છે, વત્તા અહીંયા સમજ આ શું છે? L² અને ભાગ્યા 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. સો પરિણામે 4 ઉપર આવશે, તો 4L² અને હજુ એક એટલે 5L². સો I ઇઝ ઇક્વલ ટુ 5mL² બાય કેટલા છે? 4 છે. જો આ તમારા માટે જવાબ તૈયાર થઈ ગયો હોય, તમે સમજી ચૂક્યા હોય, તો આપણે જોઈ શકીએ છીએ કે યસ સર, ઇટ્સ સો ઇઝી. અહીંયા જે આન્સર છે એ 5/4 શું છે? mL² છે યાર. શું છે? mL² છે. ઠીક છે, સમજાય એવી વસ્તુ છે? બોલો હા કે ના બેટા? ચલિए, તો જો આ તમને સમજાય એવી વસ્તુ છે અને ઇઝી છે, then it's much good યાર. તો સર એક કામ કરીએ, અમે એક પોતે પ્રેક્ટિસ કરીએ. ચલિए, તો સર તમને એક આપે છે બેટા પ્રેક્ટિસ માટે કે હે મારા પરમ વિદ્યાર્થી મિત્રો, પોતે પ્રેક્ટિસ કરો. એક MCQ PRAC TICE, તો એક MCQ તમે પ્રેક્ટિસ કરો કે સર આ MCQ કેવી રીતે. તો માન બેટા સાવંત સર એક કામ કરે છે, તમને એક અલગ શેપ આપે છે કે જેથી તમારો વિચાર થોડો બેટા ખીલવાની શરૂઆત થાય. તો સમજ સર શું કહે છે કે માન યાર એક હેક્ઝાગોન લઈ લે. શું લઈ લે? હેક્ઝાગોન. સર તમને મળ્યો ને હેક્ઝાગોન જ મળ્યો. ચલો ઇટ્સ ઓકે યાર, શું ફેર પડે, કઈ બી લઈએ યાર. ઠીક છે, તો માન યાર આપણે આ રીતે કંઈક હેક્ઝાગોન બનાવી દઈએ. હા સર બેટા, ઓક્ટાન વળી જશે. चलिए, तो आ बनी गया एक हेक्सागोन. इसको बोलो सीधा हो जाए. चलिए, तो मान यार आ एक हेक्सागोन છે. હવે આપણને કહીશું દીધો, શાંતિથી સમજજો. આ હેક્સાગોનમાં તમને અથવા મને એવું કહી દે છે કે ભાઈ તમારે શું કરવાનું છે, તો કે ભાઈ જડત્વની ચાક માત્રા શોધવાની છે. સર કેવી રીતે? તો અહીંયા જે છે બેટા, અહીંયા સમજ એક લંબ અક્ષ છે. કેવી અક્ષ છે? એક લંબ અક્ષ છે. આ રીતે છે બેટા, એટલે કે સમતલ્ય અક્ષ, સમતલ ને લંબ, કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. I ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ તમારા માટે સવાલ થઈ ગયો. બીજી વાત, સર દળ કેટલા છે? તો સર દળ મૂકી દે છે. માન અહીંયા દળ છે 1 કિલોગ્રામ, માન અહીંયા દળ છે 2 કિલોગ્રામ, માન અહીંયા દળ છે 3 કિલોગ્રામ, માન અહીંયા દળ છે 4 કિલોગ્રામ, માન અહીંયા દળ છે 5 કિલોગ્રામ, માન દળ છે 6 કિલોગ્રામ. અને અહીંયાથી એ બાબત સમજી લે કે હરેક બાજુનું કંઈક અંતર હશે, તો હરેક બાજુની વચ્ચે એક ડિસ્ટન્સ છે. માની લે કે ડિસ્ટન્સ કેટલું છે યાર? તો કે 2 મીટર છે. 2 મીટર છે. ઠીક છે, બધા માટે 2 મીટર છે યાર. ઓકે, તો આ તમારા માટે થઈ ગયો હોમવર્ક. તો આનો જે આન્સર છે તમે પ્રયત્ન કરો કે કેટલો આવશે, અને જો આવી જાય તો સરને એકવાર કમેન્ટ બોક્સમાં જણાવો કે સર આવો કંઈક આન્સર તૈયાર થયો. સર અમને એકવાર પાછું સમજાવી દો. આ એક અક્ષ છે, એ અક્ષ પર આ રીતે હેક્સાગોનલ ગોલ ફરી રહ્યું છે. આ એક અક્ષ છે, જે અક્ષ ઉપર આ હેક્સાગોનલ આ રીતે ફરી રહ્યું છે. તો તમારે શોધવાની છે જડત્વની ચાક માત્રા. એ તમે અહીંયા શોધીને સરને જણાવશો. ઠીક છે, આ અનુક્રમે બિંદુઓ નથી બેટા, અનુક્રમે દળ છે. 1 કિલો, 2 કિલો, 3 કિલો, 4 કિલો, 5 કિલો, 6 કિલો. ઠીક છે, ચલિए, તો તમે આરામથી કરી શકશો સર, આશા રાખીએ છે. ચલિए આગળ વધતા ગયા બેટા. હવે અહીંયાથી આગળનો જે MCQ છે એમાં શું કીધું છે? તો આની આગળ એવું કીધું, એક અર્ધ વર્તુળાકાર R ત્રિજ્યાની અને M તકતીના કેન્દ્રમાંથી પસાર થતી તેના સમતલ. હે બેટા, હે. ચલિए, અહીંયા કંઈક ઊંધું આવી ગયું છે બેટા. હોપ સો ધેર ઇઝ સમ એરર બેટા. ચલિए, તો અહીંયા એક આકૃતિ અલગ છે અને જે ઉપરની વાતો છે એ પણ અલગ છે. તો અત્યારે આપણે શું કરીએ, કાં તો બેટા આપણે આને ફોલો કરી શકીએ, કાં તો આને ફોલો કરી શકીએ. તો એક કામ કરો, સર તમને આઈડિયા આપે છે કે આ જે સવાલ છે ને અહીંયા લખેલો છે, તો તમે આને હોમવર્ક કરો. ઠીક છે, આ જે ક્વેશ્ચન છે ને આપણે ગણી નાખીએ. ચલિए, આ જે ક્વેશ્ચન છે અલગ અને ગણી નાખીએ. આ બધું લખેલું છે, તો તમે આને કરો હોમવર્ક. સર આપે છે આનો આઈડિયા યાર. ચલિए, તો આ જે MCQ છે એ આપણે કરશું એક્સ્ટ્રા MCQ. ચલિए, ઉપરનો પોર્શન હોમવર્ક છે, આ આપણે અહીંયા ગણવાના. તો સમજ સર શું કહે છે? એક્સ્ટ્રા MCQ છે. આ MCQ માં એવું છે, સમજ કે સર એક ચોરસ છે, તો કે હા સર ચોરસ દેખાતું છે. દળ m, બાજુની લંબાઈ L છે. આ ડિસ્ટન્સ કેટલું છે વી ડોન્ટ નો, આપણને ખબર પડી જશે. પણ આ જે અક્ષ છે ને બેટા, આ દેખાય છે ને, આ અક્ષને અનુલક્ષીને I કેટલું છે ને એ શોધવાનું છે. ચલિए, આ થઈ ગયો તમારો સવાલ યાર. 4 કણો છે, 4 ના દળ m આપેલા છે, એક ચોરસ શેપમાં ગોઠવાયેલા છે, દરેકની વચ્ચેનું અંતર L છે. શોધવાનું છે તમારે શું? જડત્વની ચાક માત્રા. ચલિए, તો સૌથી પહેલા સમજતા ગઈએ કે સર જો જડત્વની ચાક માત્રા શોધવી છે અને 4 કણ છે, તો ખબર પડે કે I બરાબર, ચલિए, તો ખબર પડે કે સર I બરાબર શું હશે? પહેલા માટે તો કે સર m1r1² 2 નાઇસ. ચલિए, એવી રીતે બીજા માટે તો કે સર m2r2². એ રીતે ત્રીજા માટે તો કે m3r3².
અને સર ચોથા માટે m4r4 સ્ક્વેર. હવે અહીંયા સમજો સર શું કહે છે કે જો આ અક્ષ હોય તો ખબર પડે બેટા, સમજ કે જો આ અક્ષ હોય તો આ પોતે તો અક્ષ ઉપર જ આવેલું છે. કયું બિંદુ? તો કે પહેલું, અને કીધે બીજું, અને કીધે ત્રીજું, અને કીધે ચોથું. તો સર ખબર પડે પહેલું તો પોતે અક્ષ ઉપર જ છે. સો ધ ડિસ્ટન્સ ઓફ r1 અહીં લખી દઈએ કે જે પહેલાનું અંતર છે r1 એ તો પોતે અક્ષ ઉપર જ છે. તો જે r1 અક્ષ ઉપર છે ઇટ મીન્સ કે આન્સર કેટલો? 0. ચલો આગળ વધ. હવે સમજ બેટા આ જે છે આનું ડિસ્ટન્સ આટલું છે. તો સર આ ડિસ્ટન્સ કેવી રીતે મળે? તો સમજ આ ડિસ્ટન્સ કેવી રીતે મળે? એકદમ સિમ્પલ મેથ્સ કામ કરશે કે અહીં આ L છે, આ L છે, આ L છે, આ L છે, ચોરસ છે. તો ચોરસનો જે વિકર્ણ આવે એ કેટલો આવે? પાયથાગોરસનો પ્રમેય, કર્ણ એટલે બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો વર્ગમૂળમાં. તો આખું જે તૈયાર થશે ને એ √2L તૈયાર થશે યાર. ચેક કરજે. ચોરસનો જે વિકર્ણ બને ને એ √2L તૈયાર થાય અને એનું પણ અડધું. તો સર કહે છે કે આ ડિસ્ટન્સ કેટલું હશે? સમજ બેટા, આ ડિસ્ટન્સ કેટલું હશે? તો સર એ √2L નું અડધું હશે. તો કે હા, કારણ કે આખું √2 છે. તો બે નો એક એક √2 કેન્સલ થઈ ગયો. તો આ ડિસ્ટન્સ બની ગયું L ના છેદમાં √2. આ ડિસ્ટન્સ કેટલું બની ગયું? L ના છેદમાં √2. તો હવે અહીંયા સર કહી શકે સમજ કે જે બીજાનું અંતર છે r2 અને જેટલું અંતર બીજાનું છે એટલું જ અક્ષથી અંતર ચોથાનું પણ છે. તો કે હા સર. તો જે અંતર બીજાનું છે એ ચોથાનું છે અને એ કેટલું છે? એ છે L ના છેદમાં વર્ગમૂળમાં 2 જેટલો. અને જે છેલ્લું કોનું? તો કે જે ત્રીજાનું અંતર છે એ ત્રીજાનું અંતર અહીંયા સુધી છે એ પોતે √2L છે. તો બસ હવે બધી કિંમતો 1 બાય 1 પુટ ડાઉન કરતા જશો જેથી આન્સર મળી જશે. તો સમજ સર નહીં સમજ વિદ્યાર્થી. હવે ચલ સમજ સર. ચલો I ઇઝ ઇક્વલ ટુ પહેલાનું, બીજાનું, ત્રીજાનું, ચોથાનું. ચેક કર બધાના દર m સેમ એને આઉટ ઓફ લઈ લો બોક્સ. તો m આવી ગયો આઉટ ઓફ બોક્સ અંડર રૂટમાં જે r1 નો વર્ગ છે એનો મીનિંગ 0 નો વર્ગ છે વત્તા જે r2 નો વર્ગ છે એનો મીનિંગ બેટા l/2 આખાનો વર્ગ. તો સર લખી શકે l² બાય √2 નો વર્ગ થાય 2 વત્તા જે ત્રીજાનું ડિસ્ટન્સ છે √2L છે, √2 નો વર્ગ થાય 2 અને L નો વર્ગ થાય l² વત્તા સર અમને એવું ખબર પડે કે જે r4 છે એ r4 એટલે કોણ છે? ચોથું. એનું અંતર પાછું l/2 છે. તો L નો વર્ગ છેદમાં √2 નો જે થાય વર્ગમૂળ અને એનો વર્ગ કરતા બેટા 2 થઈ જશે. તો કે હા સર. ચલિએ સો માટે કહી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ m તો છે જ, લસા લેતા 2 અને 2 બંને પાસે છે, આની પાસે નથી તો આને 2 વડે ગુણવું પડશે. તો આ થયું l² વત્તા 4l² વત્તા અગેઇન l² અને બધાના છેદમાં કેટલા છે? સર 2 છે. નાઉ I can say I is equal to m by 2 in the bracket 4 5 6 time l². 6 ભાગ્યા 2 કરવાથી 3 આવે તો જવાબ આવશે 3ml². અને આ તૈયાર થઈ ગયું સ્ટુડન્ટ્સ આપણા માટે. શું? તો કે સર જડત્વની ચાક માત્રા. ઠીક છે. તો આ તંત્ર માટે જે આન્સર છે એ બેટા 3ml² છે અને તમારી પાસે આ જે છે બેટા એક હોમવર્કનો દાખલો ઉપર છે. ઠીક છે. તો જો તમને પ્રોપર વેમાં સમજ પડી હોય બેટા તો એકવાર શાંતિથી આ ચેક કરી લેવું. જો આઈડિયા આવી ગયો છે તો જસ્ટ સરને એકવાર જણાવી દો કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ઠીક છે યાર. ચલિએ તો આ બાબતો થઈ ગઈ બેટા જડત્વની ચાક માત્રા માટે. આ પ્રકારના MCQ આવતા રહેશે અને તમે એને સમજતા રહેજો પ્રોપર વેની અંદર બેટા, કારણ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે શાના માટે? કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ચલિએ નેક્સ્ટ અગાડીનો જે ટોપિક આપણે કમ્પ્લીટ કરીએ છીએ એ છે ચક્રાવર્તનની ત્રિજ્યા વિશે નોંધ લખો. યાદ કર કેટલી સિમ્પલ બાબત છે બેટા. યાદ કર બેટા યાદ કર. ખુદના દિમાગ ઉપર થોડું જોર નાખ કે સર અમને આઈડિયા છે કે જે I છે આ I નો મીનિંગ છે m1r1² પ્લસ m2r2² પ્લસ અપ ટુ પ્લસ જેટલા પણ કણ છે એના માટે mn/rn નો સ્ક્વેર છે. હવે સર અહીંથી અમે દરેક માટે દળ સમાન છે એવું સમજીને m બહાર કાઢી લઈએ તો લખાય કે r1² બટ અહીં r1 લખ્યું યાર r1² પ્લસ r2² પ્લસ અપ ટુ પ્લસ અહીંયા આવશે rn². યાદ કરો હવે શું કરેલું તો કે સર માનો કે દરેક કણનું જે દળ m છે એ સેમ છે. માનો કે દરેક કણનું જે દળ m છે એ સેમ છે તો જો આ સમીકરણને બેટા સમજ્યા કે જો આ સમીકરણને n વડે ગુણવામાં આવે અને n વડે ભાગવામાં આવે તો I બરાબર m. જો આને n વડે ગુણો છો અને સિમિલર કેસ r1² પ્લસ r2² પ્લસ અપ ટુ પ્લસ rn² અને ભાગવામાં આવે n વડે તો મેથેમેટિકલી કોઈ ટીચર મને ના નહીં પાડશે. કેમ યાર? બીકોઝ n વડે ગુણ્યો n વડે ભાગ્યો ઇટ્સ ઓકે યાર, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણને ખબર પડે કે સર જો એક કણનું દળ m છે એવા n કણો ભેગા થઈને તંત્ર બનેલું છે તો 2 નો ગુણાકાર કરવાથી મને મળી જાય ટોટલ દળ m. અને આ સમગ્ર એક બ્રેકેટ જે તમને દેખાઈ રહ્યો છે આ બ્રેકેટને યાદ કરો આપણે એવું કહેતા છે કે આ શું છે?
આ છે બેટા ચક્રાવર્તનની ત્રિજ્યા. શું કહેતા છે? ચક્રાવર્તનની ત્રિજ્યા. અને ફાઇનલી આપણને મળે એમ કે સ્ક્વેર. અને આ પ્રકારે આપણે ચક્રાવર્તનની ત્રિજ્યાને જાણી ચૂક્યા છે. અને તમને સવાલ કેવા પૂછાઈ શકે? તો બેટા સમજ, સવાલ કેવા પૂછાઈ શકે? તમને એવું કહી દેશે શું? તો કે એક નક્કર નળાકાર છે. કોણ છે? નક્કર નળાકાર છે. તો આ નક્કર નળાકારની ચક્રાવર્તનની ત્રિજ્યા, ચક્રાવર્તનની ત્રિજ્યા, અને પૂછી લેવામાં આવશે કે ભાગ્યા. ભાગ્યા શું છે? તો સમજ બેટા, પૂછી લેવામાં આવશે કે એના ભાગ્યા છેદમાં લેવાનો છે. નક્કરના બદલે એવું કહી દેશે કે પોલા. તો ભાઈ પોલા નળાકાર, ઠીક છે, પોલા નળાકારની ચક્રાવર્તનની ત્રિજ્યા. ચલિए, તો આ થઈ શકે તમારા માટે એમસીક્યુ. આવા એમસીક્યુ તમને બનાવીને પૂછી શકાય યાર. તો બસ કન્સેપ્ટ સમજ, બહુ શાંતિથી કન્સેપ્ટ સમજ. સર એકવાર આઈડિયા આપી દે છે કે સર જો નળાકાર છે, હવે એ થોડું યાદ કરવા પ્રયત્ન કરજો બેટા. જેટલું યાદ આવશે ને એટલી વધારે મજા આવશે. તો સર તમને આઈડિયા આપે છે કે સર પહેલી વાત છે નક્કર નળાકારની. તો આ નક્કર નળાકાર માટે મને ખબર છે કે આઈ આવે છે mr²/2. અને સર પોલા નળાકાર માટે મને ખબર છે કે જે આઈ આવે છે એ આવે છે mr². તો જો આઈ ની વેલ્યુ ખબર છે તો આરામથી ખબર પડે કે માટે જો આઈ ખબર છે તો મને મળી જાય શું? તો કે k. વાય? બીકોઝ આઈ નો મિનિંગ છે mk², આનો મિનિંગ છે mr²/2. સો માટે લખી શકું કે mm કેન્સલ, તો k² = r²/2. સો માટે કહી શકું કે વેલ્યુ ઓફ k = r. નીચે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો બચે કેટલા? વર્ગમૂળમાં 2. આ કોના માટે થયું? આ થયું પોલા નક્કર નળાકાર માટે. સિમિલર સમજ બેટા, આપણે ચેક કરી લઈએ કયા નળાકાર માટે. તો કે ભાઈ પોલા નળાકાર માટે. તો પોલા નળાકાર માટે આઈ નો મિનિંગ mr² છે. આઈ એટલે mk² = mr². m કેન્સલ બેટા, તો k² એમ નહીં આવે, ઓનલી r². સો કહી શકીએ કે k કેટલું છે? ઓનલી r છે. અને જો તમને એકવાર આ બંને કિંમતો ખબર પડી જાય છે તો જસ્ટ ખાલી કિંમતો મૂકી દેશો કે સર નક્કર નળાકાર માટે k છે r/√2. તો r/√2. અને જે પોલો નળાકાર છે એના માટે જે k છે એની વેલ્યુ r જેવી છે. એન્ડ વી ગોટ ધ આન્સર ઇઝ 1/√2. શું આન્સર મળ્યો? 1/√2. ઠીક છે. તો આ રીતે તમને કોઈ બી માટે પૂછી શકાય. તો જસ્ટ સર એક બીજો આઈડિયા આપે છે હોમવર્કમાં. ચલ, આ થઈ ગઈ બેટા આજની તમારી અત્યારની હવે કોમેન્ટ નંબર નેક્સ્ટ 2 3 4 5 આઈ ડોન્ટ નો યાર. ચલિए, તો માનો તમને એવું પૂછી રહી છે, સમજ શું પૂછે છે કે નક્કર ગોળા માટે, સમજ નક્કર ગોળા માટે કે ચક્રાવર્તનની ત્રિજ્યા ના છેદમાં કોના માટે? તો કે પોલા ગોળા માટે કે. તો આનો શું જવાબ છે? હવે એ તમે સાવંત સરને જણાવશો બેટા. શાની અંદર? તો કે કોમેન્ટની અંદર. શાની અંદર જણાવશો? કોમેન્ટની અંદર યાર. ઠીક છે. તો આ રીતે આના પરથી જો કોઈ ક્વેશ્ચન જનરેટ થાય છે, સર આશા રાખે છે કે તમે પ્રોપરલી સમજી શકશો યાર. ચલિए આગળ વધતા ગયા. સર હવે શું કીધું છે? ચલિए સમજ બેટા, હવે શું કીધું છે. આના પછી ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા બોલો આપણે ભણ્યા. તો કે હા સર. અને ટોર્કને અનુરૂપ રેખીય ગતિમાં સમતુલ્ય રાશિ જણાવો. ચલો હવે આ આપણા માટે થઈ ગયા બેટા બચ્ચું જીરી જીરી કમતા સવાલો. તો હવે સમજ કે સર ચાક ગતિમાં કોણ છે? જડત્વની ચાક માત્રા. તો જે રીતે ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા છે એના માટે આપણે જાણીએ છીએ કે સર જડત્વની ચાક માત્રા એ ચાક ગતિમાં છે તેને સમતુલ્ય દળ છે જે રેખીય ગતિમાં છે. અને જે રીતે ચાક ગતિની અંદર કોણ છે? તો કે ટોર્ક છે. આ ટોર્ક માટે સર રેખીય ગતિમાં જે છે શું છે? બળ છે. ઠીક છે, કોમન વસ્તુ છે, સમજી શકીએ એવું છે. આગળ વધીશું. ચાક ગતિ માટે કોણીય વેગમાનનું સૂત્ર લખો. ચલિए બેટા, સર અહીં આઈડિયા આપતા જાય છે. સવાલ તમારા માટે બહુ સિમ્પલ છે. સૌથી પહેલું સમજ કે આ કોણીય વેગમાન શું છે? તો આપણે કમ્પ્લીટલી ભણી લીધું. સર એને અમે L તરીકે દર્શાવીએ. કોના તરીકે? L તરીકે દર્શાવીએ છીએ. તો સમજતા જાઓ કે જે ચાક ગતિ માટે કોણીય વેગમાન છે L છે. તો સર આ L નું સૂત્ર બેટા એમ તો તમે ભણી ચૂક્યા છો કે L = શું ભણી ચૂક્યા છો? r×p. શું ભણી ચૂક્યા છો? L = r×p. એટલે આપણે જાણી શકીએ કે સર આ શું છે? તો કે r એટલે ઉગમ બિંદુ. r એટલે કોણ છે? ઉગમ બિંદુ. આ ઉગમ બિંદુને અનુલક્ષીને કણનો સ્થાન સદિશ. ઉગમ બિંદુને અનુલક્ષીને કણનો શું છે? સ્થાન સદિશ. અને p એટલે કોણ છે બેટા? તો કે અને p એટલે રેખીય વેગમાન. તો કે અને રેખીય વેગમાન ના સદિશ ગુણાકાર. રેખીય વેગમાનના સદિશ ગુણાકારથી જે મળતી રાશિ છે આ મળતી રાશિને શું કહેવામાં આવે છે? તો કે સર કોણીય વેગમાન L કહે છે.
પણ હવે માત્ર આટલું સમજી મૂકવાનું આ નથી બેટા. આના સિવાય આપણે એવું જાણીએ છીએ કે એલ એટલે સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ કે રેખીય વેગમાનની શું છે તો કે ચાક માત્રા છે. ઠીક છે, હા કે ના? ચલિए નેક્સ્ટ. આના પછીના પોર્શન સમજીએ કે શું કહેવા માંગે છે કે જળ પદાર્થની સ્થિર અક્ષ અનુલક્ષીને ચાક ગતિમાં ટોર્ક દ્વારા થતા કાર્યનું સૂત્ર. હવે બેટા આપણે એન્ટર થયા જે નવા ઇક્વેશન બનાવવાના છે એ તરફ. સો અહીંયાથી ધ્યાન રાખજો, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. સો ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ. ચલિए સર અહીંયા અમને શું કીધું છે તો સમજ બેટા. અહીંયા હવે તમારે માટે કાર્યની ચર્ચા કરવાના છે. કોની ચર્ચા? કાર્યની. આપણે કાર્ય ભણ્યા તો કે હા સર, કાર્ય ઉર્જા અને પાવરની અંદર કમ્પ્લીટલી કાર્યની સમજૂતી મેળવી. ધેટ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. પણ સાથે સાથે યાદ કરજે એફ ડી કયા થીટા તો કે સર કોસ થીટા. શું એ કાર્ય બસ એક જ સમીકરણ ધરાવે તો કે ના સર, એ જે કાર્ય હતું અચળ બળ વડે હતું, હવે જે છે ચલ બળ વડે છે. કોના વડે છે? ચલ બળ વડે છે. તો સર પહેલા જસ્ટ તમને આઈડિયા આપી દે છે કે આપણે જે ભણ્યા છે બેટા એની નોંધ આપણે રાખી લઈએ. જે આપણે ભણ્યા છે એની એક નોંધ રાખી લઈએ કે જે નોંધને કમ્પેર કરતા આ થિયરી બહુ ઈઝી થઈ જશે. ચલિए તો સમજતા જાઓ. સૌથી પહેલા સર આઈડિયા આપે છે રેખીય ગતિમાં. કઈ ગતિમાં? રેખીય ગતિ. તો સમજ રેખીય ગતિ માટે તો એ પ્રકારની ગતિમાં આપણે જે કાર્ય ભણ્યા છે એમાં પહેલું હતું અચળ બળ વડે. તો અચળ બળ વડે જે કાર્ય છે કહી શકીએ કે એનું સમીકરણ W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી છે. શું છે બેટા? F ઇન્ટુ ડી છે કે લગાડેલું બળ ગુણ્યા થયેલું સ્થાનાંતર. પણ એ જ અચળ બળ વડે કાર્ય છે ત્યાર પછી આપણે બીજો ટોપિક શીખેલા કે માન અચળ બળ વડે નથી પણ ચલ બળ વડે છે. તો ચલ બળ વડે જે કાર્ય છે એને આપણે એ મુજબ સમજેલા કે કાર્ય W વિચ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F ઇન્ટુ dx. અને ઇન્ટિગ્રેશન કેવું તો કે એની કોઈ પ્રારંભિક કન્ડિશનથી એટલે પ્રારંભિક સ્થાનાંતરથી અંતિમ સ્થાનાંતર સુધી. અને આ રીતે કરવાથી જે મળે એ બેટા હતું ચલ બળ વડે કાર્ય. એ જ બે સમીકરણ હવે રેખીય ગતિ માટેની બેટા હવે ચાક ગતિ માટે. તો સમજજે રેખીય ગતિની ઘટના શું હતી કે માન એક બોક્સ કદાચ અહીંયા પડેલું છે, એના ઉપર કંઈક બળ F લાગે છે અને એ અહીં સુધી કંઈક સ્થાનાંતર ડી કરે છે. આ કેસમાં આપણે શોધીએ છીએ કાર્ય કેટલું છે. આ કેસમાં આપણે શોધીએ છીએ કે કાર્ય કેટલું છે. પણ હવે સમજ કે હવે અહીં જે પદાર્થ છે બેટા એ રેખીય ગતિ નથી કરતું બેટા. પદાર્થ કઈ ગતિ કરે છે તો કે સર કોણીય ગતિ કરે છે. સો જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજ કે આ રીતે આપણે કદાચ ધારી લઈએ કે પદાર્થની કઈ ગતિ છે? કોણીય ગતિ. તો આ કોણીય ગતિની અંદર માન કે આ કેન્દ્ર છે, કેન્દ્રને અનુલક્ષીને અહીંથી પદાર્થ જો કોણીય ગતિની શરૂઆત કરે તો હવે અહીંયા એના માટે જે થશે અને કહેવાય ડેલ્ટા થીટા કોણીય સ્થાનાંતર બેટા. શું કહેવાશે? કોણીય સ્થાનાંતર. તો જે રીતે તમે રેખીય ગતિમાં ભણેલા હવે એ રીતે જો કોણીય ગતિની વાત કરીએ તો અહીં સમજજે તમે લગાડો બળ અને આ છે ત્રિજ્યા જે બે ભેગા થવાના લીધે બનતી રાશિ હતી એને આપણે ટોર્ક કીધેલું છે. તો સર તમને એ મુજબ વાત કરી શકે કે ભાઈ આ સિમિલર ઘટના જો હવે તમે જોવ છો ચાક ગતિમાં તો સમજ સર લખે છે કાર્ય, પણ કયું કાર્ય તો કે અચળ ટોર્ક વડે કાર્ય. અચળ ટોર્ક વડે જે કાર્ય છે હવે એ કઈ રીતે લખી શકાશે તો કે સર એને લખી શકાશે કે ટોર્ક એટલે ટો છે તો કે હા. તો જે રીતે સમજાર તો જે રીતે અહીં W કાર્ય છે એ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળને રિપ્લેસ કરનારું કોણ છે તો કે સર ટોર્ક છે. અને એ રીતે બેટા જે સ્થાન છે અથવા સ્થાનાંતર છે એને રિપ્લેસ કરનારું કોણ છે તો કે કોણીય સ્થાનાંતર છે. કોણ છે? કોણીય સ્થાનાંતર છે. ઠીક છે. અને એ જ રીતે સર લખી શકે કે અચળ નહીં હોય પણ માન કદાચ ચલ છે તો ચલ બળ વડે નહીં બેટા, ચલ ટોર્ક એટલે કે એવું ટોર્ક જે બદલાઈ રહ્યું છે. તો જો ચલ ટોર્ક હોય તો ટોર્ક વડે જે કાર્ય છે એને પણ આપણે લખી શકીએ કે W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F ના બદલે ટોર્ક અને dx ના બદલે ડી થીટા, xi ના બદલે પ્રારંભનો થીટા થી કયા થીટા સુધી શું થયું છે? સ્થાનાંતર થયું છે. અંડરસ્ટુડ ઇટ પ્રોપરલી? ઠીક છે બેટા. તો હવે આ બે સમીકરણને ધ્યાનમાં લઈને આપણે જો કોઈ પ્રકારની કોણીય ગતિ થયેલી હશે તો એના સમીકરણોને પણ એપ્લાય કરીને આપણે એ કન્ડિશનને સોલ્વ કરવા પ્રયત્ન કરશું. ઠીક છે. ચલિए તો કોમન ડિફરન્સ છે તમારા મગજમાં ફિટ થઈ ગયો હશે કે F ના બદલે ટોર્ક છે અને X ના બદલે સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા અથવા ડી થીટા છે. ચલિए આગળ વધીએ. સર હવે શું કીધું તો હવેનો સવાલ સમજ. બધા ઇક્વેશન બેટા તમને સાવન સરે કીધું છે એ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ છે કોના માટે તો કે ભાઈ MCQ ને સોલ્વ કરવા માટે, દાખલાઓને પણ સમજવા માટે. તો હવે આવી ગયા ચાક ગતિ માટે પાવર, પણ એ કરવા પહેલા સર પાછો એકવાર આઈડિયા આપી દે છે
કે યાદ કર બેટા આપણે રેખીય ગતિમાં પાવર કેવી રીતે જોયેલો છે, હા ને? કારણ કે એને જ તો યાદ કરીને આપણે સમજવાનું છે. તો સર લખે છે કે ભાઈ રેખીય ગતિ માટે પાવર. તો સર રેખીય ગતિમાં પાવરની શરૂઆત એવી રીતે થયેલી કે પાવર જે પી છે એ સરેરાશ એકમ સમયમાં થયેલા કાર્યને શું કહેવાય? પાવર કહેવાય. ઠીક છે, શરૂઆત થયેલી એકમ સમયમાં થયેલા કાર્યને શું કહેવાય? પાવર કહેવાય. ત્યાર પછી આપણે બંને બાજુ લિમિટ લીધેલી. સો આપણને એવું મળે કે જે પાવર છે તાક્ષણિક પી વિચ ઇઝ ઇક્વલ ટુ dw બાય શું છે? dt. તો કે હા સર. જોઈએ માટે કહી શકાય કે પાવર પી ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં dt. હવે યાદ કરી યાર, આ પ્રકારની ગતિમાં છે બળ ગુણ્યા શું? સ્થાનાંતર. તો અહીંથી ખરી લખી શકાય કે f તો આવી ગયું બળ બેટા dx ના છેદમાં શું થઈ ગયું? dt. અને ફાઇનલી આપણને પાવર p માટે રેખીય ગતિ માટે સમીકરણ મળેલું f ઇન્ટુ dx બાય dt. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. અને સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ f અને સદિશ v ના અદિશ ગુણાકારના કારણે જે પાવર મળે છે એ રાશિ કેવી છે? અદિશ છે. ઓકે, આ ઘટના આપણે લોકો શીખી ચૂક્યા છે. કોના માટે? રેખીય ગતિ એ બળ અને વેગ માટે પાવર. એ જ વસ્તુ આપણે હવે કોના માટે લખવાની છે? તો કે સચાક ગતિ માટે. અરે બહુ સિમ્પલ છે, ચલિए સમજતા જાઓ. શરૂઆત કરતા ગયા કે સર અહીં શું આપ્યું છે. ચલિए સો ચેક કરીએ. હલો 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 ચલિए. સો ચાક ગતિ માટે પાવર કેવી રીતે? તો સૌથી પહેલા વન્સ અગેન આપણે શરૂઆત કરશું કયા પાવર થી? તો કે સર સરેરાશ પાવર. ચલિए તો સરેરાશ પાવર માટે સર લખી શકે છે કે એવરેજ પી ઇઝ ઇક્વલ ટુ, તો એવરેજ પી ઇઝ ઇક્વલ ટુ વન્સ અગેન બેટા સેમ એકમ સમયમાં થયેલા કાર્યને શું કહી શકાય? પાવર. બાકીની બધી ચર્ચા પણ સેમ કે માન બેટા બંને બાજુ લિમિટ એપ્લાય કરી દીધી તો લખી શકાય કે જે તાક્ષણિક છે આ તાક્ષણિક પાવર પી માટે આપણે એવું લખી શકીએ કે dw બાય dt. ઓકે, પણ હવે અહીંયા w નો મીનિંગ બદલાઈ ગયો છે. w કાર્ય, રેખીય ગતિ નથી બેટા. કયા પ્રકારની ગતિ છે? કોણીય ગતિ છે. અને કોણીય ગતિ માટે લખી શકાય કે d ના છેદમાં dt. d ના છેદમાં dt w નો મીનિંગ છે બેટા ટોર્ક ઇન્ટુ થીટા. જે રીતે અહીંયા મીનિંગ હતો ને બળ ગુણ્યા સ્થાનાંતર, એવી રીતે જસ્ટ આગળ ચેક કર્યું કે ટોર્ક ઇન્ટુ થીટા છે. અને જો આ મુજબ છે તો લખી શકાય કે પાવર p ઇઝ ઇક્વલ ટુ ટોર્ક આઉટસાઇડ ડી થીટાના છેદમાં dt. અને બચ્ચુને ખબર છે કે સર કોણીય સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી કોણીય વેગ મળે છે. સો લખી શકે સર કે માટે p ઇઝ ઇક્વલ ટુ એટલે કે ટોર્ક ઇન્ટુ આનો મીનિંગ થઈ ગયો ઓમેગા. તો જસ્ટ ચેક ઇટ, f ના બદલે ટોર્ક છે અને v ના બદલે કોણ છે? ઓમેગા છે. તો તમે ડાયરેક્ટલી બી બનાવી શકો છો, કોઈના નથી. પણ સર જસ્ટ એકવાર આઈડિયા આપી દઉં છું કે આવી રીતે બની શકે છે યાર. ઠીક છે, તો યાદ કરવા માટે સિમ્પલ છે કે સર પેલી બાજુ પાવર એટલે બળ ગુણ્યા વેગ, આ બાજુ પાવર એટલે ટોર્ક ગુણ્યા કોણીય વેગ. ઠીક છે, ચલિए સર એકમ. યાર બેટા એકમની વાત કર, સાવંત સર આઈડિયા આપે છે એકમમાં શું થાય યાર. કોઈને એવું લાગે કે સર બંને બાજુ એકમ બદલાઈ જાય તો અહીં સમજ, બળનો એકમ કયો છે? ન્યૂટન. વેગનો એકમ કયો છે? મીટર પર સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ મીટર આપણે કીધેલું જૂલ, જૂલ પર સેકન્ડ. અને યાદ કરવાનો મીનિંગ શું છે? w, વોટ એકમ છે. તો અહીંયા ચેક કરી લે કે આ ટોર્કનો એકમ કોણ છે? તો કે સર જૂલ છે. અને ઓમેગાનો એકમ શું છે? રેડિયન પર સેકન્ડ છે. પણ જ્યારે એસઆઈ એકમમાં રેડિયન હોય એને ઇગ્નોર કરે, કારણ કે એકચ્યુઅલમાં એક આપેલું નામ છે, એનું કોઈ પરિમાણ નથી, એનું પારિમાણિક સૂત્ર 000 હતું. સો આ નિયરલી ઇક્વલ ટુ કે એકચ્યુઅલમાં થઈ ગયું જૂલ અપોન સેકન્ડ. અને ફરી પાછો આ વોટ છે બેટા. તો જો ભલે એ રેખીય ગતિમાં પાવર હોય કે ભલે એ કોણીય ગતિમાં પાવર હોય, એકમ વોટ જ આવશે. અને એ રીતે જ જો અહીં ભલે રેખીય ગતિમાં કાર્ય હોય એનો એસઆઈ એકમ કયો હશે? તો કે સર એનો એસઆઈ એકમ એ જૂલ છે. તે રીતે કોણીય ગતિમાં બી કાર્ય હોય બેટા તો એ જ થાય. ટોર્કનો એકમ જૂલ છે, થીટાનો એકમ આપણે એને લેતા નથી કારણ કે 000 પારિમાણિક સૂત્ર છે. તો આના માટે પણ એસઆઈ એકમ એ કોણ તૈયાર થશે બેટા? જૂલ જ તૈયાર થશે. કોણ તૈયાર થશે? જૂલ જ તૈયાર થશે. ઠીક છે યાર, બોલીએ હા કે બોલીએ ના? ચલીએ તો સર આશા રાખીએ છીએ કે જો આ મેટર તમે સમજી ગયો હોય ત્યાંથી આગળ વધીશું કે હા સર અમે પ્રોપર વેમાં એકવાર સમજી ચૂક્યા છો. જસ્ટ એકવાર જણાવી દઉં કે હા સર અમે સમજી રહ્યા છે. ચલીએ આગળ વધીએ. સર શું કહે છે કે ભાઈ સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો. ચાલો તો હવે અહીંયા સર ફરી પાછો આઈડિયા આપી દે છે કે ભાઈ ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે? તો સમજ બેટા, ન્યૂટનની ગતિનો બીજો નિયમ કયા કન્ડિશન માટે? સર લખે છે હવે કઈ ગતિ માટે? પહેલા રેખીય ગતિ. તો રેખીય ગતિ માટે આપણને ન્યૂટનની ગતિનો બીજો નિયમ ખબર છે સર કે f એટલે શું છે? તો કે ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t છે. યાદ કર બેટા, એકમ સમયમાં રેખીય વેગમાનમાં થયેલા ફેરફારને બળ કહેવામાં આવે છે. અને પછી સર જો અહીં લિમિટ લે છે તો મળે કે જે તાક્ષણિક f હશે
એનો મિનિંગ લખી શકાય ડીપી ના છેદમાં શું હશે? ડીટી હશે. સો સર લખી શકે કે માટે એફ ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં ડીટી હશે. પી નો મિનિંગ એમ ઇન્ટુ વી છે. સો માટે એફ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે એમ અચળ છે, ડી વી ના છેદમાં ડીટી છે. અને આપણે ત્યારે એ કન્ડિશનમાં પ્રાપ્ત કરેલું કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ છે. બોલો હા કે ના યાર? બોલો હા કે ના? તો આ કમ્પ્લીટલી રિવિઝન ચાલી રહ્યું છે પાછળના ચેપ્ટરનું. સાથે સાથે હવે અહીંયા ચેક કરીએ કે સ્થિર અક્ષને અનુલક્ષીને જો અમારે કોણીય ગતિ અથવા તો ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખવો છે તો સર સૌથી પહેલા શરૂઆત કરે છે કે ભાઈ કોના માટે? તો કે સમજ, ટોર્ક માટે. તો ટોર્ક માટે સર શું લખી શકે છે? આપણે નિયમ મેળવ્યો કે ટોર્ક ટો નો મિનિંગ જે છે એ ડેલ્ટા એલ ના છેદમાં ડેલ્ટા ટી છે. તો કે હા સર. માટે લખી શકાય કે જે તાક્ષણિક ટોર્ક છે, આ તાક્ષણિક ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ સર અમે લખી શકીએ ડીએલ બાય ડીટી, જે ઓલરેડી આપણે લાવી ચૂકેલા હતા. બોલો હા કે ના બેટા? અને થોડા આગળના સમીકરણ પર લઈ ગયા. સો સર લખી શકે કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી. હવે બેટા યાદ કર કે આ એલ માટે શું લખેલું? તો જે રીતે પી માટે એમ વી છે એવી રીતે આ એલ માટે તમે શું લખી શકો? તો સર આ એલ માટે અમે લખી શકીએ આઈ ઓમેગા. સર કઈ રીતે? કારણ કે જે એમ છે એને રિપ્લેસ કરતું આઈ છે અને વી ને રિપ્લેસ કરતું ઓમેગા છે. તો સર લખે છે એલ આઈ ઓમેગા. અને માન બેટા ટોર્ક ટો માટે આ આઈ બહાર આવી જાય તો લખી શકાય ડી ઓમેગા ના છેદમાં શું હશે? ડીટી. અને બચ્ચાને ખબર છે કે સર આ આઈ તો થયું જ, પણ કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી કોણીય પ્રવેગ મળે છે. સો ડી ઓમેગા બાય ડીટી, મતલબ કે આ થઈ ગયું બેટા કોણીય પ્રવેગ આલ્ફા. અને સમજજો કે જે બાજુ આલ્ફા છે એ બાજુ ટોર્ક છે, સમથિંગ ધેટ વે. અને આ થઈ ગયો તમારા માટે ચાક ગતિની અંદર જે રીતે પેલે બાજુ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, એવી રીતે આ બાજુ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. ઠીક છે યાર? હા કે ના? તો યસ, મેં એમ કેમ છું કે તમે ડાયરેક્ટલી સમીકરણ બનાવી શકો છો, બટ એકવાર ખાલી જે ફોર્મેટ બતાવી છે એ પણ જોઈ લેવી. બીજી બાબત કે આ એલ માટે જે આઈ ઓમેગા લખ્યો છે એને પણ ધ્યાનપૂર્વક જોઈ લેજો. જો કે એની પણ એક થિયરી આપણે બનાવી દઈએ છીએ. ચલીએ આગળ વધતા ગયા. શું કહે છે? હવે એવું કીધું છે કે ભાઈ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે કુલ કોણીય વેગમાન નું વ્યાપક સમીકરણ લખો. તો આમાં નવું કઈ નથી યાર. ચાલ સમજ બેટા, એકદમ સિમ્પલ ઘટના છે. એ લોકોએ ફરી પાછું કીધું કે કોઈ પદાર્થ છે. તો કે હા સર. હવે આ દ્રઢ પદાર્થ કોઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. અરે સર ઇટ્સ ઓકે, ઇઝી હોય. ચલીએ તો આવી ગયું બેટા, કોઈ અક્ષ અનુલક્ષીને ભ્રમણ કરે છે, એના અલગ અલગ કણો હશે. તો આપણે એવું લઈ લઈએ છીએ કે ભાઈ આ કોઈ કણ છે જે M1 છે અને એના માટે કંઈક R1 જેટલી ત્રિજ્યા હશે બેટા. કોઈ કણ M2 છે અને એના માટે કંઈક R2 જેટલી સાહેબ ત્રિજ્યા હશે. તો કે હા સર. અને આવી રીતે માન બેટા કોઈ Mn કણ છે અને એના માટે કોઈ Rn કણ ત્રિજ્યા હશે. તો કે હા સર. આ વસ્તુ માટે આપણે શું લખી શકીએ છીએ? તો સમજ, સર અહીંયાથી કહેવા માંગે છે કે તમને બધાને ખબર છે કે આ દરેકે દરેકનું કોણીય વેગમાન એટલે ટોટલ કોણીય વેગમાન એ મુજબ જો સમજીએ તો સમજ કે ટોટલ કોણીય વેગમાન એટલે શું? તો ટોટલ કોણીય વેગમાન એટલે પહેલાનું કોણીય વેગમાન વત્તા બીજાનું કોણીય વેગમાન વત્તા એવી રીતે જેટલા પણ છે બધાનું શું હશે? કોણીય વેગમાન હશે. ઠીક છે? તો કે હા સર ઇઝી છે, આ આરામથી અમે સમજી શકીએ છીએ. સો સર લખી શકે કે માટે L ઇઝ ઇક્વલ ટુ, ચલીએ L નો મિનિંગ શું છે? તો કે સર L નું એક સમીકરણ ભણી ચૂકેલા છે R ક્રોસ P. ચલો ટુ નાઇસ યાર. સમજ બેટા, કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ તમે ભણી ચૂક્યા છો કે R ક્રોસ શું આવે? P આવે. તો એ મુજબ જો અહીં ચર્ચા કરતા ગયા સર આના માટે અમે લખી શકીએ કે R1 તો કે હા ક્રોસ P1. સિમિલર સમજો. વત્તા સર આના માટે અમે લખી શકીએ કે R2 ક્રોસ શું હશે? P2. ટુ નાઇસ. ચલીએ અને આ રીતે જ બધા કણો માટે પણ. હજુ અહીં અટકવાના નથી, આગળ વધીશું. બોલો બેટા આર નો મિનિંગ શું છે? તો કે સર એમ ઇન્ટુ વી આવે. ચલ ટુ નાઇસ. તેથી સર લખી શકીએ કે માટે L ઇઝ ઇક્વલ ટુ R1 છે. તો કે હા R1 ક્રોસ P નો મિનિંગ થાય એમ વી. ઓહો સર પહેલાનો વેગ. ટુ નાઇસ. ચલે વત્તા R2 તો કે હા R2 છે. ક્રોસ સર લખી શકીએ આનો મિનિંગ એમ વી કયું બેટા? 2. અને આવી રીતે જેટલા બી કણ છે બધા કણનો શું થાય? સરવાળો. અહીંયા પણ અટકવાના નથી. યાદ કર બેટા વી એટલે શું? વી એટલે આર ઓમેગા. વી એટલે શું બેટા? આર ઓમેગા. તો માટે સર લખી શકીએ કે માન L માટે આપણે લખતા ગયા. હવે સદિશને સાઈડ ઉપર થોડું મૂલ્યમાં સમજી લઈએ. તો સર આ R1 છે, આ M છે અને V નો મિનિંગ છે આર ઓમેગા. તો R1 ઓમેગા તો બધા માટે સેમ આવે. યાદ કર બેટા કે જ્યારે ગોલ ફરે, સાવન સર કહી ચૂક્યા છે કે બધા કણો ગોલ ફરે છે બધા માટે ઓમેગા સેમ છે. યાદ કર પેલી ચુન્નુ મુન્નવાળી થિયરી. સાવન સર બધાને એક 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 અને બેઠા રહેલા હતા. તમને સૌથી નજીક રાખેલા, તમારા મિત્રને ક્યાં રાખેલું? દૂર રાખેલું. અને પછી ગોલ ફેરવેલો. ગોલ બધાનું સાથે પૂરું થાય. ઇટ મીન્સ કે બધા માટે ઓમેગા સેમ હતો, પણ દરેકનો આર અલગ અલગ છે ને.
તેથી દરેક માટે રેખીય વેગ અલગ અલગ હતો બેટા, યાદ છે? હા સર યાદ છે. ચલિए વત્તા આ કોણ છે R2 અને એના માટે આ m હશે બેટા એનો દળ. v એટલે શું છે તો કે સર R2 into ઓમેગા અને આ રીતે બધા માટે. સો નાઉ સર કેન સે વોટ ઇઝ L? L is equal to સમજ બેટા m1 m2 આવી રીતે. તો સર એ રીતે અમે એવું કહી શકીએ કે બધાનો ઓમેગા તો સેમ છે. તો ઇન બ્રેકેટ બની જાય m1 r1 બે વાર r1 સ્ક્વેર વત્તા m2 r2 બે વાર r2 સ્ક્વેર અને જેટલા બી હશે બધા માટે કન્ટિન્યુ. તો યાદ કર યાર m1 r1 સ્ક્વેર m2 r2 સ્ક્વેર આ છે કોણ? આ છે સર I. I એટલે જડત્વની ચાક માત્રા. સો ફાઇનલી જો તમને સમજ પડી ગયું કે આ જડત્વની ચાક માત્રા હોય તો તમારા માટે એક્સેપ્ટ કરવું ઈઝી છે કે L ઇઝ ઇક્વલ ટુ આ કોણ છે I અને આ કોણ છે ઓમેગા. અને સર શું આ સમીકરણ કંઈ બહુ જ નવું છે? અરે ના બેટા, બિલકુલ નવું નથી. તમે ઓલરેડી જાણો છો ને કે જે રીતે P ઇઝ ઇક્વલ ટુ જે રીતે બેટા P ઇઝ ઇક્વલ ટુ શું આવે m ઇન્ટુ V, એ રીતે P ના બદલે L, m ના બદલે I અને V ના બદલે કોણ છે ઓમેગા છે. તો તમે બાય કમ્પેરિઝન પણ આ સમીકરણ લાવી શકો છો, કોઈ ના નથી. પણ આપણે વિથ પ્રોસેસ ચેક કરી લીધું કે આ સમીકરણ કેવી રીતે બને છે. ઠીક છે, બોલીએ હા કે બોલીએ ના? તો જો તમે અહીં સુધી પ્રોપર વેમાં સમજી ચૂક્યા છો તો એકવાર સરને જણાવી દઉં કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઓલ ધી થિંગ્સ વેરી પ્રોપરલી યાર, હા કે ના? ચલિए થોડા ઉત્સાહમાં રહેવું જરૂરી વસ્તુ છે, કારણ કે જ્યારે નવી નવી વસ્તુ આવે છે સર જાણે છે કે અહીંયા જેટલા બી સમીકરણ યાર આપણા અલગ અલગ ચેપ્ટરોમાં આવ્યા છે એ બધા જ સમીકરણ એક જ ચેપ્ટરમાં મિક્સ થઈ ગયા, મતલબ કે ભેગા થઈ ગયા. તો પાછળના એને યાદ કરો અને એના પરથી બેટા નવા બનાવતા જાઓ, તો એવું લાગશે જ નહીં કે આપણે કંઈ નવું ભણ્યા યાર. ચલિए કોણીય વેગમાન સંરક્ષણ નિયમ ઓલરેડી બેટા થઈ ચૂક્યો છે. તો સાવંત સર કહે છે કે હોમવર્ક આમાં કંઈ નવું નથી. dl બાય dt બરાબર શું છે ટોર્ક છે. તો જ્યારે બેટા ટોર્ક શૂન્ય થઈ જાય તો લખી શકાય કે આ dl બાય dt નો જવાબ સર શૂન્ય છે. માટે L કેવું થઈ જાય તો કે અચળ થઈ જાય. અને જો L અચળ છે તો લખી શકાય કે આ કોણીય વેગમાન સંરક્ષણ છે. ચલિए હવે અહીંયાથી આગળ શું કીધું? ચલિए આ જે વાતો છે બેટા એને એકવાર ખાલી વાંચી દઉં શું કહે છે, બીકોઝ સર બધી વસ્તુ કમ્પેર કરીને એકવાર રિપીટ કરાવી દે છે. સ્થિર અક્ષ અનુલક્ષીને ચાક ગતિ કરતા કણ માટે કોણીય વેગ અને કોણીય પ્રવેગ. વેગ એટલે ઓમેગા અને પ્રવેગ એટલે આલ્ફા. સમજાવીને ચાક ગતિ માટેના સમીકરણો અને તેની સાથે સામ્યતા ધરાવતા રેખીય ગતિના સમીકરણ લખો. તો સૌથી પહેલા સર લખી દે છે રેખીય ગતિ, કારણ કે આપણને આવડે છે. v બરાબર v નોટ પ્લસ શું છે at. સર એવી રીતે નેક્સ્ટ અગાડી જે અંતર d છે ને એનો મિનિંગ છે v0 t પ્લસ 1/2 શું હશે at સ્ક્વેર. અને જે છેલ્લું છે એ મુજબ છે કે 2ad ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે v સ્ક્વેર માઇનસ શું છે v0 સ્ક્વેર. ટેણે સો મચ ઈઝી. ચલિए તો આના પરથી સમીકરણ સર અમે જાણીએ છીએ બહુ આસાન ચીજ છે યાર. v ના બદલે શું લખી શકાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ પ્લસ a ના બદલે આલ્ફા ટી, d ના બદલે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ t પ્લસ 1/2 શું આવશે આલ્ફા ટી સ્ક્વેર. અને 2 a ના બદલે આલ્ફા, d ના બદલે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર. તો સર આશા રાખીએ છીએ કે હવે આ બધી વસ્તુ તમારા માટે નવી નહીં હશે, આરામથી તમે એક્સેપ્ટ કરી શકતા હશો, તમે સમજી રહ્યા હશો. અને હા યાદ કર બેટા આ એક ઇમ્પોર્ટન્ટ તમારા માટે ઉદાહરણ છે. તો આ એક અગત્યનું ઉદાહરણ પણ છે કે આની સાબિતી કેવી રીતે હોય તો એકવાર એને ચેક કરી લેવું. સર આ બધી બાબતો કમ્પ્લીટ ભણાવી ચૂક્યા છે બેટા, ઠીક છે. ચલિए આગળ વધીશું. સર ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય થઈ ગયું બેટા. સર તમને સમજાઈ ગયા કે w ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ થીટા આવશે. આ કોના માટે તો કે સર અચળ ટોર્ક. કેવું ટોર્ક? અચળ ટોર્ક. પણ સર જો ચલ ટોર્ક હોય, કેવું હોય? ચળ નહીં બેટા ચલ. તો જો કદાચ ચલ ટોર્ક હશે એટલે કે જે બદલાયા કરે એવું ટોર્ક હશે તો w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન i ઇન્ટુ શું આવશે d થીટા. સર i નહીં આવશે સર ટોર્ક આવશે. ચલિए તો સમજ કે સંકલનમાં શું થશે ટોર્ક ઇન્ટુ d થીટા. ચલિए ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ લખ્યો તો કે સર અમે ભણી ગયા ટોર્ક એટલે ટો છે, જડત્વની ચાક માત્રા i છે. તો જે રીતે સર f ઇઝ ઇક્વલ ટુ m a આવે, f ના માટે ટોર્ક, m ના માટે a. તો યાદ કર પ્રવેગના બદલે કોણીય પ્રવેગ કોણ હશે આલ્ફા. આપણે મેળવી ચૂક્યા બેટા. આગળ વધીએ. સર સ્થિર અક્ષ અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાનનું સૂત્ર લખો. આપણે એ પણ લખી ચૂક્યા કે રેખીય વેગમાન p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v છે. એ રીતે કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ m ના બદલે i છે અને v ના બદલે કોણ છે ઓમેગા છે. આ હરેક એક માર્કના નાના નાના સૂત્ર એ તમને આવી શકે બેટા. જળ પદાર્થ માટે કોણીય વેગમાન પછી ટો બરાબર i આલ્ફા થઈ ગયું યાર. ચલિए બધા એક માર્કના સવાલો છે. આગળ વધીએ. ચલો હવે ફાઇનલી આપણે આવી ગયા બેટા એમસીક્યુ પર. તો જેટલા બી સમીકરણ છે એને સરે તમારી સમક્ષ મૂક્યા છે, તમને ડિસ્પ્લે કર્યા છે, તમે સમજી શક્યા હશો, હોપ છો. ઠીક છે.
ચલિए હવે એમસીક્યુ સોલ્વ કરીએ યાર. આ અગત્યનું છે કે આટલી બધી વસ્તુ સમજ્યા પછી એમસીક્યુ સોલ્વ થાય તો એવું લાગે છે કે કંઈક ભણ્યા બેટા અને નહીં થાય છે ભાઈ પ્રેક્ટિસ જોઈશે. શું જોઈશે? પ્રેક્ટિસ જોઈશે યાર. ચાલ સમજ કે દ્રઢ પદાર્થ માટે ચાક ગતિ ઉર્જા અને તેનો કોણીય વેગ અનુક્રમે ઈ અને ઓમેગા છે. તો સમજ બેટા કે હવે જ્યારે ચાક ગતિ થતી છે ત્યારે ઉર્જા કેટલી છે? ઈ છે. અને તેનો જે કોણીય વેગ છે કેટલો છે? ઓમેગા છે. ચલો અગાડી. હવે પદાર્થનો કોણીય વેગ જો 2% વધે તો તેની ગતિ ઉર્જા શોધો. તો તેની શું શોધો બેટા? ગતિ ઉર્જા શોધો. ચલો સૌથી પહેલા સર હવે તમને કમ્પેર કરીને આઈડિયા આપી દે છે કે જ્યારે રેખીય ગતિ થતી, આ રેખીય ગતિ માટે તમને આઈડિયા હશે કે સર ગતિ ઉર્જા k બરાબર 1/2 શું આવે? તો કે 1/2 mv² આવે. પણ હવે ધ્યાન રાખજો કે હવે જે ચર્ચા છે એ કઈ છે? રેખીય ગતિ નથી, કોણીય ગતિ છે. તો જો બેટા કોણીય ગતિ થાય તો આપણને ખબર પડે કે સર અહીં ગતિ ઉર્જા k બરાબર શું થશે? તો કે 1/2 m ના બદલે હવે અહીંયા i અને v ના બદલે ઓમેગા સ્ક્વેર. ઠીક છે? m ના બદલે i અને v ના બદલે ઓમેગા સ્ક્વેર. ચલિए તો સૌથી પહેલા સર આ દાખલા માટે શરૂઆત કરે છે કે ભાઈ પ્રારંભમાં શું આપેલું છે? તો સર લખે છે પ્રારંભની ગતિ ઉર્જા. તો જે પ્રારંભની ગતિ ઉર્જા છે એના માટે સર લખી શકે કે k બરાબર 1/2 શું છે? i ઓમેગા સ્ક્વેર. સમીકરણ નંબર 1. પણ હવે અહીંયા કન્ડિશન વાંચો. કન્ડિશન શું કહે છે? પદાર્થનો કોણીય વેગ 2% વધ્યા. બેટા કેટલો વધ્યા? 2% વધ્યા. તો આનો મિનિંગ અમે શું સમજીએ? તમે આને અલગ અલગ કેસમાં સોલ્વ કરી શકો કે ભાઈ કોણીય વેગ 2% વધે છે અને એ પ્રમાણે તમારે જોવાનું છે કે ભાઈ ગતિ ઉર્જા કેટલી વધવાની છે. તો તમે ઓમેગાની વેલ્યુમાં ચેન્જ લાવીને પણ આન્સર ગણી શકો છો. અધરવાઇઝ તમે આના માટે બેટા જો ત્રુટી વાળો કેસ દાખલ કરો ને તો પણ તમે સમજી શકો છો. પણ એના પરથી આન્સર સુધી પહોંચવું ને એ અગત્યની વસ્તુ છે. તો સમજ સર શું કહે છે કે અહીંયા જો તમે જો ત્રુટીના કેસથી વિચાર કરો તો ખબર પડે સર કે k માં ફેરફાર થાય તો ડેલ્ટા k બાય k. તો કે હા સર. અને અહીંયા 1/2 તો અચળ છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય. i અત્યારે આપણને એમાં ફેરફાર થાય એવી કોઈ બાબત આપેલી નથી. તો ઓમેગામાં ફેરફાર થતો છે. તો સર લખી શકે ડેલ્ટા ઓમેગાના છેદમાં ઓમેગા. પણ જે ઘાત છે બેટા યાદ કરીએ ત્રુટીના કેસમાં ક્યાં આવી જાય? આગળ. અને જ્યારે પ્રતિશત ત્રુટી હોય તો અહીંયા લખી શકાય કે જો આ તરફ ગુણ્યા 100 તો આ તરફ પણ ગુણ્યા કેટલા છે? 100. તો પ્રતિશત ત્રુટીમાં ગુણ્યા 100 કરવાથી કોઈ ફેર પડશે નહીં બંને બાજુ. હવે યાદ કરો કોણીય વેગમાં કેટલો? 2% વધારો. તો 2 તો છે જ. ટોટલ ટકા 2% વધે. તો 2% વધે ઇટ મીન્સ લખી શકે સર કે k માં પણ વધારો. તો k માં જે વધારો છે પર્સન્ટેજ વાઇઝ એ 2 દુ કેટલા ટકા બેટા? 4% વધ્યા. તો હવે લખે છે સર માટે નવી ગતિ ઉર્જા કેટલી? તો સમજ બેટા કે તેથી આ ભૂલતા નહીં. 4% અહીંયા મળશે નહીં બેટા. તેથી નવી ગતિ ઉર્જા. તો નવી ગતિ ઉર્જા એટલે શું? તો કે નવી ગતિ ઉર્જા એટલે કે જે પ્રારંભની છે વત્તા k માં 4% વધારો. શું થયું બેટા? k માં 4% વધારો. સર લખી શકે માટે પ્રારંભની ગતિ ઉર્જા k છે. ઓકે તો કે હા સર. અને એ k ની ગતિ ઉર્જામાં 4% વધારો એટલે ગુણ્યા 4 ભાગ્યા કેટલા? 100. તો માટે સર લખી શકે કે k વત્તા 0.04 k. સો ઇટ બીકમ્સ 1.04 k. પણ અહીંયા એ લોકો ગતિ ઉર્જાને k નહીં પણ ઈ કીધું છે. તો ઇટ્સ ઓકે, આપણે ખુશ રાખીએ કે તેથી અમે અહીંયા k ને ઈ તરીકે લખતા 1.04 e જેટલી એની ઉર્જા થશે. અને લખી શકીએ બેટા કે અંતિમ જવાબ 1.04 e થશે. અંતિમ જવાબ કેટલો થશે? 1.04 e થશે. તો આનો મિનિંગ સમજાર. આનો મિનિંગ તમને એક શોર્ટ આઈડિયા આપી દઈ કે જ્યારે જ્યારે કોણીય વેગ બમણો થાય એટલે કે ડબલ થયો તો એની સાથે સાથે અથવા સમજ કે કોણીય વેગમાં જેટલા પર્સન્ટેજ ફેરફાર થયા એના ડબલ પર્સન્ટેજ ફેરફાર કોની અંદર થશે? કોની અંદર થશે? કોણીય ગતિની ચાક ગતિ ઉર્જામાં. કોણીય ગતિની ચાક ગતિ ઉર્જામાં. સિમિલર આ કેસ તમે રેખીય વેગ માટે પણ લાગુ પાડી શકો કે જો રેખીય વેગમાં 2% ફેરફાર થાય તો રેખીય ચાક ગતિ રેખીય ગતિ ઉર્જામાં 4% ફેરફાર થશે. ઠીક છે? ચલિए તો જો તમે આ પ્રોપર વેમાં સમજ્યા આગળ વધતા ગયા. સર હવે એમસીક્યુ શું છે? સમજ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ બેટા, જોરદાર એમસીક્યુ છે. સમજવાની શરૂઆત કરીએ. ચલિए સમજવામાં શું કીધું છે? સર અહીંયા અમને એવું કીધું છે કે બે ઘોડાઓ સમાન દ્રવ્યમાંથી બનાવેલા છે. બંનેનું દ્રવ્ય સમાન. તો આનો મિનિંગ કે જો સમાન દ્રવ્યમાંથી બનાવેલા છે એટલે કહી શકાય કે રો. સર રો એટલે ઘનતા સમાન. શું સમાન? રો. ઘનતા કેવી છે? સમાન છે. ચલિए
તો સમાન દ્રવ્યમાંથી બનાવેલા છે. ગોળાઓના વ્યાસ d અને 2d છે. તો આ થઈ ગયો બેટા પહેલાનો વ્યાસ, તો કે એને આપણે d1 કહી દઈએ, અને આ થઈ ગયો બીજાનો વ્યાસ, એને 2d કહી દઈએ. સમાન મૂલ્યના ટોર્ક તેમની પર લગાડવામાં આવે તો બેટા સમજ બંને પર ટોર્ક સમાન છે. તો થોડું ધારી લે યાર, સમજ એક નાની આકૃતિ દ્વારા સમજવા થોડો પ્રયત્ન કરીએ. કે માન આ એક પહેલો ગોળો છે અને એક બીજો ગોળો છે, ઠીક છે. તો પહેલા ગોળા માટે કહી શકાય કે એનો જે વ્યાસ છે બેટા એ d છે. તો આખો પોર્શન d છે. તો કે હા સર. તો આનો મિનિંગ કે આની ત્રિજ્યાને જો આપણે r કહીએ, સમજ બેટા પહેલાની ત્રિજ્યા કેટલી છે r. તો બીજાનો વ્યાસ એ કેવો છે, બીજાનો વ્યાસ 2d છે. તો કહી શકાય બીજાની ત્રિજ્યા a2r હશે. હા સર, કારણ કે અડધું અડધું કરવાથી ત્રિજ્યા મળે ને. તો સમજ આની ત્રિજ્યા r હશે તો આનો વ્યાસ ડબલ છે, તો આની કરતા આની ત્રિજ્યા કેવી હશે, ડબલ હશે. તો સર લખી શકે કે આની કરતાનો વ્યાસ 2 ગણો, તો આની કરતાની ત્રિજ્યા પણ કેટલા ગણી, 2 ગણી. હવે બંને ગોળા પર સમજ, બંને ગોળા પર શું કીધું, સમાન મૂલ્યના ટોર્ક લાગ્યા. તો સર લખે છે કે સમાન મૂલ્યનું ટોર્ક, તો માટે 2 1 = 2 2, કે સમાન મૂલ્યનું ટોર્ક, સમાન મૂલ્યનું શું લાગે છે, ટોર્ક લાગે છે. તો સમાન મૂલ્યનું ટોર્ક એટલે જેટલું ટોર્ક પહેલા પર એટલું ટોર્ક બીજા પર. બોલીએ બેટા હા કે ના. તો જેટલું ટોર્ક પહેલા પર એટલું ટોર્ક બીજા પર, મતલબ કે સર લખી શકે કે ટુ સમજ બેટા અહીંયા શું કરશો, કોણીય પ્રવેગનો ગુણોત્તર. બેટા સમજ કોણીય પ્રવેગની વાત કરી તો ટોર્કનું ઇક્વેશન પ્રવેગમાં ગઈને ફાઇન્ડ આઉટ કર. તો ટોર્ક માટે સર લખી શકે કોણીય પ્રવેગ માટે સર F = જેવી રીતે ma છે એવી રીતે m ના બદલે I અને a ના બદલે આલ્ફા, અને આવી ગઈ કોણીય પ્રવેગનો ગુણોત્તર. તો સમજ સર કહે છે કે આનો કોણીય પ્રવેગ α1 છે, આનો કોણીય પ્રવેગ α2 છે. તમારે α1/α2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલિए તો વેલ્યુ પુટ ડાઉન કરતા ગયા. પહેલા માટે લખી શકાય I1 α1, બીજા માટે લખી શકાય I2 α2, ઠીક છે. સર હવે I માટે શું કરશું, તો સર સમજાવે છે ગોળા. બેટા ગોળા એટલે આખા નક્કર ભરેલા, યાદ કર નક્કર ભરેલા ગોળા માટે I કેટલું, તો કે સર 2/5. સમજ I કેટલું 2/5 mr². તો પહેલાની ત્રિજ્યાનો વર્ગ ઇન્ટુ α1 ઇઝ ઇક્વલ ટુ લખી શકાય સર અહીંયા દળ બી અલગ અલગ હશે, સાઈઝ અલગ અલગ છે તેમ 1 લખ્યા. આના માટે 2/5 m2r2² ઇન્ટુ શું હશે, α2 હશે. ચલિए તો 2/5 બંને બાજુ સેમ સેમ છે, નીકળી ગયો. તો માન કદાચ ભૂલી બી ગયેલું હોત ને ટેન્શન નહીં આવતા, કારણ કે જે બી હતા બંને બાજુ સેમ સેમ, ટાટા બાય બાય. પણ જ્યારે અલગ અલગ હોય ને ત્યારે કાળજી રાખવાની યાર, તો પતી જશે વાત. હવે સર લખી શકે કે અહીંયા શું છે, તો અહીંયા છે m1r1² α1 ઇઝ ઇક્વલ ટુ m2r2² α2. બંનેના દળ સમાન નથી, અલગ અલગ છે. સો ત્રિજ્યા ડબલ તો એવું નહીં કહી દેવાય, દળ બી ડબલ નહીં કહેવાય બેટા, દળ ડબલ એવું નહીં થઈ શકે. તો સમજ સર એમ માટે શું લખે છે, ગોળાનું દળ એટલે શું, તો સર લખી રહી છે તમને બધાને ખબર હશે કે ઘનતાનો મીનિંગ દળના છેદમાં શું આવે, કદ. તો સર લખી શકે કે દળ એટલે ઘનતા ગુણ્યા કદ, V ફોર વોલ્યુમ. તો સમજ સર લખે છે કે આના માટે એની ઘનતા ρ અને કદ કેટલું, તો કે 4/3. ગોળો છે ને, ગોળાનું કદ 4/3 πr³ અને ઓલરેડી અહીંયા r1² તો છે જ, α1 સિમિલર, ઘનતા તો બંનેની સેમ જ છે, સમાન દ્રવ્ય છે. તો ρ 4/3 πr, 4/3 π r1 ની બેટા r2 નો ઘન, ઓલરેડી r2 નો સ્ક્વેર તો છે જ, ઓલરેડી r2 નો સ્ક્વેર તો છે જ બેટા, અને ઇન્ટુ શું આવશે, α2. હવે चेक करो बने बाजू रो रो कैंसल, तो क्या सर रो को कैंसिल कर दिया हमने, रो के रो को कैंसिल कर दिया. भाई थोड़ा मुस्कुराने की भी शुरुआत कर दो बेटा. चल 4/3 पाई 4/3 पाई कैंसिल आउट. r1 ની 3 ને 2 5 ઘાત, r2 ની પણ 3 ને 2 5 ઘાત. ચलिए આગળ વધીએ. તો સર લખી શકીએ માટે r1 ની 5 ઘાત α1 ઇઝ ઇક્વલ ટુ r2 ની 5 ઘાત α2. આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે ગુણોત્તર α1 ના છેદમાં α2 કેટલા, આનો મીનિંગ r2 ના છેદમાં r1 કે જે બંનેની ઘાત કેટલી છે, 5 છે. સો α1 ના છેદમાં α2 કેટલા, તો સર લખી શકાય કે જો પહેલાની ત્રિજ્યા r છે તો બીજાની ત્રિજ્યાની કરતા ડબલ છે, એટલે કે પહેલાની ત્રિજ્યા r છે તો બીજાની ત્રિજ્યાની કરતા ડબલ છે, આખાની 5 ઘાત લખી શકાય 2 ની 5 ઘાત. સો ફાઇનલી α1/α2 ઇઝ ઇક્વલ ટુ 2 ની 5 ઘાત, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, પતી ગયા પાછા 5. તો આન્સર આવ્યો બેટા 32. જે આન્સર મને અહીંયા મળ્યો છે એ કેટલો છે, 32 છે. તો જો α1/α2 32, ઇટ મીન્સ કે 32:1 બેટા, ઉપર 32 નીચે 1, ઉપર 32 નીચે 1. તો સર આશા રાખે કે તમે પ્રોપર વેમાં સમજ્યા હશો. બોલો હા કે ના. તો એક હોમવર્ક સમજ, એક હોમવર્ક સમજ, સિમિલર આ જ બેટા દાખલો, સિમિલર આ જ દાખલો સમજ યાર. પણ અહીંયા તમને એવું કહેવામાં આવે કે બે નળાકાર છે,
રાઈટ, બે નળાકાર છે. સમજ. સેમ દાખલો, હેશટેગ સેમ, પાછળની જેમ સેમ જ છે, પણ અહીંયા કીધું છે કે પહેલું કોણ છે, તો કે પહેલું છે બેટા નક્કર નળાકાર. પહેલું કોણ છે? નક્કર નળાકાર. અને જે બીજું છે બેટા, અને જે બીજું છે એ છે પોલો નળાકાર. ચલિए, તો જો નક્કર નળાકાર અને પોલા નળાકાર માટે સેમ કેસ થી તમારે કંઈક દાખલો ગણવાનો હોય બેટા, સેમ કેસ થી તમારે કંઈક દાખલો ગણવાનો હોય તો તમે કેવી રીતે ગણશો એ આજનું તમારા માટે અહીંથી શું છે તો કે ભાઈ હોમવર્ક છે. चलिए दिमाग लगाइए बेटा, क्या लगाइए? दिमाग लगाइए यार. चलिए આગળ વધીએ. શું કહે છે? પૃથ્વી પોતાની ધરીને અનુલક્ષીને ચાક ગતિ કરે. હા હા હા, ચલિए બેટા પૃથ્વીની વાત આવી ગઈ. પૃથ્વી શું છે સર? પૃથ્વી નક્કર ગોળો છે. ચાલ બેટા આ પૃથ્વી આવી ગઈ. આ પૃથ્વી શું કરે છે તો કે સર એની જે ધરી છે ને એ ધરીને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. ચલ બેટા તો મને આ આવી ગઈ પૃથ્વીની ધરી છે અને અનુલક્ષીને બેટા આ રીતે કંઈક ઓમેગા વેગથી ફરે છે, ચાક ગતિ ચાલે છે. તો તમારે પૃથ્વી માટે કોણીય વેગમાન શોધો. લે સવાલ સમજ બેટા, પૃથ્વી માટે કોણીય વેગમાન શોધો. સમજ કોણીય વેગમાન એલ માટે આપણને બે પ્રકારના સમીકરણ ખબર છે. એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી, અધરવાઇઝ આપણને બીજું ખબર છે આઈ ઓમેગા. ઇટ્સ મોર કમ્ફર્ટેબલ ટુ ગો વિથ ઓમેગા બેટા. આઈ ઓમેગામાં તમને બધી વેલ્યુ મળી જશે. સમજ કેવી રીતે? તો સર લખી શકે કે એલ એટલે શું તો કે એલ એટલે આઈ ઓમેગા. ચલો હવે સર બધી વેલ્યુ આઈડિયા આપે છે કે માટે એલ નો મીનિંગ આઈ પૃથ્વી છે, પૃથ્વી નક્કર ગોળો છે, નક્કર ગોળા માટે 2/5 mr સ્ક્વેર. સો નક્કર ગોળા માટે આઈ ની વેલ્યુ 2/5 mr સ્ક્વેર. અને સર ઓમેગા ની વેલ્યુ ક્યાંથી લાવીએ તો સર બતાવે છે કે ઓમેગા પૃથ્વી માટે, ઓમેગા પૃથ્વી માટે સર બતાવે છે કે ઓમેગા નો મીનિંગ થીટાના છેદમાં ટી છે. તો જ્યારે પૃથ્વી એકવાર ગોળ ફરે, જ્યારે પૃથ્વી બેટા એકવાર ગોળ ફરે ત્યારે જે ખૂણો હોય ને એ ખૂણો થઈ જાય 2π રેડિયન. કેમ? 360. એકવાર ગોળ ફરવું ઇટ મીન્સ 360. પણ એકવાર ગોળ ફરતા પૃથ્વીને સમય કેટલો લાગે? બચ્ચાને ખબર છે 24 કલાક. કેટલો સમય લાગે? 24 કલાક. તો ઓમેગા પૃથ્વી માટે તમારે આવી ગયા 2π ના છેદમાં 24. કલાકનો મિનિંગ છે 3600 અને જવાબ આવી ગયો રેડિયન પર સેકન્ડ. ઠીક છે? તો કે હા સર તમને સમજ પડી. ચલિए તાબાજ આવી જાઓ. તો હવે અહીંયા શાંતિથી કિંમતો મૂકશો કે માટે જો મારે ફાઇન્ડ આઉટ કરવું છે કે એલ કેટલું છે તો સર લખે છે કે એલ ઇઝ ઇક્વલ ટુ 2/5 ગુણ્યા પૃથ્વીનું દળ. બેટા યાદ રાખી લેજો, આના પછીના ચેપ્ટરમાં આપણે કમ્પ્લીટલી બધું મોડે કરી જ લેવાના છે. 6 ગુણ્યા 10⁻²0 આર નો વર્ગ. તો સર આર એટલે પૃથ્વીની ત્રિજ્યા. ચેક કર 6400 કિલોમીટર. સર કિલો એટલે 3 અને 1 2 અને આ બીજી 3. તો 6.4 ગુણ્યા 10⁶ લખી શકે છે કે જેથી ગણતરી ઈઝી રહી. તો આર એટલે ત્રિજ્યા 6.4 ગુણ્યા 10 ની કેટલી 6. સમગ્રનો શું છે? વર્ગ છે. સર ઓમેગાની કિંમત આવી 2π ના છેદમાં 24 ગુણ્યા 3600. તો ઓમેગા થયા 2π ના છેદમાં 24 ગુણ્યા કેટલા 3600. ચલિए આ બધું કરવાથી ફાઇનલી તમને મળી જશે કે એલ કેટલો છે. અને જો બેટા તમને મળ્યા તો સરને જણાવો કોમેન્ટની અંદર. આન્સર ધ કોમેન્ટ. ઠીક છે? તો આનો જે આન્સર છે એ તમે સરને કોમેન્ટની અંદર જણાવી શકશો કે તમારો આન્સર આવતો છે કે આવતો નથી. નન ઓફ ધીસ ઇઝ ઓલ્સો વન ક્વેશ્ચન અવેલેબલ બેટા. આવા ક્વેશ્ચન કેમ આપે ખબર? જ્યારે બચ્ચાની ગણતરીમાં ભૂલ પડે તો ડેફિનેટલી સાચામાંથી તો કંઈ આવે જ નહીં. અને જો સાચામાંથી કંઈ નહીં આવે તો બચ્ચું ગેનેટિક કરી આવે. પણ એને એ ખબર નહીં પડે કે એની પોતાની ગણતરીમાં બી ભૂલ છે. તો ધ્યાન રાખજો, આ પ્રકારનો ઓપ્શન આ ડેન્જરસ છે બેટા. આ પ્રકારનો ઓપ્શન આવો ને કે નન ઓફ ધીસ, આ ડેન્જરસ વસ્તુ છે. કેમ? કેમ કે ભૂલ થઈ તો ખબર નહીં પડે ને. માને ભૂલ થઈ ગઈ આમાંથી કોઈ નહીં આવ્યું તો તમે અવેર થઈ જાઓ કે સર ભૂલ થઈ ગઈ. પણ જ્યારે નન ઓફ ધીસ લખ્યું છે તો તમારે એ બી વિચારી લેવું કે મેં કરેલું છે સાચું છે. તો હોપ સો વિકલ્પ નંબર 4 હશે. હા કે ના યાર? ચલિए ઠીક છે, આગળ વધીશું. સર હવે શું છે તો કે સમજતા જાઓ બેટા. હવે એ લોકો એવું કીધું છે, સમજ આગળ એક એમસીક્યુ છે એને પણ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. એ લોકો એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એમ દળ અને આર ત્રિજ્યાની એક તકતી છે. ચલિए ઓકે બેટા, કોઈ ના નથી. આ એક તકતી છે જેના માટે દળ એમ છે અને એની ત્રિજ્યા આર છે. અનુલક્ષીને પ્રારંભિક કોણીય વેગ ઓમેગા નોટ થી ભ્રમણ કરે છે. તે જે ભ્રમણ કરે છે એનો પ્રારંભનો કોણીય વેગ ઓમેગા છે. હવે એમ દળ ધરાવતા બે નાના પદાર્થને તેના પરિઘ પર સામસામે વ્યાસાંતના બિંદુ પર મૂકીએ. તો માન બેટા એમ દળ ધરાવતો પહેલો પદાર્થ અને એમ દળ ધરાવતો બીજો પદાર્થ એને આ રીતે વ્યાસાંતના બિંદુ પર મૂકવામાં આવેલા છે. કહી શકાય આ પણ અંતર આર અને આ પણ અંતર આર છે. તો તેનો નવો કોણીય વેગ શોધો. સર હવે આવું કેવું તો સમજ,
જ્યારે વજન ઓછું છે ને ગોલ ફરે તો વેગ બહુ વધારે હોય, પણ જ્યારે વજન વધી જાય અને પછી ગોલ ફરે ને તો વેગ ઓછો થઈ જાય. કેવો થઈ જાય? ઓછો થઈ જાય. તો નવો કોણીય વેગ લાવવાનો છે. સર હવે અમે કેવી રીતે જોશું યાર? તો સમજ સર શું કહે છે. અહીંયા કશે બી ટોર્ક ની વાત કરી કે નવું ટોર્ક આપ્યું? નહીં સર, જે પહેલેથી છે તે જ ચાલતું છે. તો ટોર્ક બદલાતું નથી, અને ટોર્ક બદલાતું નથી કે નવું ટોર્ક અપાયું નથી બેટા, તો કહી શકાય એલ અચળ. કોણ અચળ બેટા? એલ અચળ. એટલે આપણે આ દાખલો કરશું કોણીય વેગમાન સંરક્ષણ પરથી. દાખલો કરશું કોણીય વેગમાન સંરક્ષણ પરથી. કોણીય વેગમાન સંરક્ષણ આપણને એવું કહેવા માંગે બેટા કે પ્રારંભનું કોણીય વેગમાન બરાબર અંતિમનું કોણીય વેગમાન. ચલિએ, હવે આપણી પાસે ઓમેગા માંગેલો છે નવો, એલ નું સમીકરણ ઓમેગા વાળું. સર અમે લખી શકીએ આઈ ઓમેગા, તો કે આ પ્રારંભનો, અને એવી રીતે આઈ ઓમેગા, તો કે આ અંતિમનો. ઠીક છે સર. ચાલો સૌથી પહેલા સમજ. પ્રારંભનો કોણીય વેગ ઓમેગા નોટ છે, તો સર ઓમેગા ની વેલ્યુ ઓમેગા નોટ લખી દે છે. પણ પ્રારંભમાં ખાલી તકતી જ હતી બેટા. હવે યાદ હોવું જોઈએ કે તકતી માટેના સેન્ટર માંથી પસાર થતી અક્ષાનુલક્ષી અને જડત્વની ચાક માત્રા mr²/2 આવે સર. તો સર લખે છે કે mr²/2 શું હશે? 2 હશે. ધ્યાન રાખજો, કેપિટલ એમ તકતીનો દર છે, સ્મોલ એમ પદાર્થનો દર છે. તો આ થઈ ગયું પ્રારંભ. હવે અહીંયા લખીએ અંતિમમાં ઓમેગા કેટલો છે ખબર નથી, તમારે ઓમેગા ડેશ કહી દઈએ. સર જડત્વની ચાક માત્રા, આ તકતી તો હજુ બી ગોળ ફરતી જ છે, તો એનો જે આન્સર હતો એ તો છે જ કે mr²/2. પણ હવે સમજ બેટા, આ જે ગોળો છે એની પણ જડત્વની ચાક માત્રા દળ એમ અને અંતરાર mr², આનું પણ દળ એમ અને અંતરાર તો mr². આ બેની પણ એડ થઈ ગઈ, બંનેની mr² જ છે. તો સર લખી શકીએ 2 વખત સ્મોલ એમ આર. તો તમને સમજ પડી હશે. તેથી માટે લખતા જે બેટા તો ખબર પડે કે ઓમેગા નોટ mr²/2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડેશ. આ બેન અહીંયા ગુણી કાઢીએ તો m કેપિટલ R² વત્તા 2 ને 2 4 સ્મોલ એમ. હવે સમજ, આની જે ત્રિજ્યા છે એ તકતી જેવી થવાની છે કે હા સર, તો આના બદલે સર લખી શકીએ કેપિટલ R² ના છેદમાં લસાઅ કેટલો થયેલો હતો? 2. ચલિए બંને સાઈડ થી ચેક કરતા ખબર પડે સર કે આ 2 અને 2 કેન્સલ થઈ જાય, બંનેમાંથી r² કોમન નીકળીને પણ કેન્સલ થઈ જાય. તો સર લખી શકીએ ઓમેગા નોટ, એક કામ કરી વધારે લખી દઈએ r² ઓમેગા ડેશ અહીંયા m વત્તા 4m, અને સર r² કોમન નીકળી જાય. હવે ચેક કરો વાલા વિદ્યાર્થી મિત્ર કે r² કેન્સલ થઈ ગયો, તો ફાઇનલી જે નવો ઓમેગા ડેશ છે કેટલો મળશે? તો કે આ સમગ્ર કૌંસના છેદમાં જતું રહી, તો m ના છેદમાં થઈ જાય m + 4m, અને જે આઉટ સાઈડ છે કોણ છે? ઓમેગા નોટ છે. અને આ જે તમને મળી ગયો બેટા એ પ્રાપ્ત થનાર આન્સર એ તમારો ફાઇનલ આન્સર છે કે આ આવી ગયો નવો કોણીય વેગ. અને એ પ્રમાણે ચેક કરતા બેટા જો ઓપ્શન છે કોઈ, તો કે કેપિટલ એમ ના છેદમાં કેપિટલ M + 4 સ્મોલ એમ. ધ્યાન રાખજો બધી વસ્તુ, કેપિટલ M + 4 સ્મોલ એમ અને ઓમેગા નોટ અંદર છે. તો વિકલ્પ નંબર 3 બેટા, વિકલ્પ નંબર 3 એ તમારા માટે કેવો જવાબ છે? ઠીક છે. ઓકે, ચલિए ટુ નાઇસ છે. તો જો તમે અહીં સુધી સમજી ચૂક્યા છો, ટુ નાઇસ. હવે આ તમારા માટે બેટા સમજ કામ શું છે? એક પદાર્થમાંથી અચળ કોણીય પ્રવેગ, ચલો અચળ કોણીય પ્રવેગ એટલે આલ્ફા 26 સેકન્ડમાં, તો t બરાબર 26 સેકન્ડ આપવામાં આવેલું છે. આગળ 900 આરપીએમ ઓમેગા 1 કીધા, ઠીક 2460 આરપીએમ ઓમેગા 2 કીધા. જેટલો કોણીય વેગ પ્રાપ્ત કરે તો પદાર્થ કેટલા પરિભ્રમણ કરશે? સાહેબ હવે આ કેવી રીતે ખબર પડે? તો સૌથી પહેલા તમારે આરપીએમ ને લઈ જવાનું છે પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં. કેમ? તો કે બેટા પોતે આરપીએમ એટલે પરિભ્રમણ છે, તો ટેન્શન નહીં લેવી. અસલ આઈડિયા આપે છે કે તમે દાખલો કેવી રીતે ગણશે. તો સૌથી પહેલા તમે યાર સમજો કોણીય પરિભ્રમણ છે તો થીટા ખબર હોવું જોઈએ. જો મને થીટા મળે તો મને મળે પરિભ્રમણ કેટલા. સર એવું કેમ? કારણ કે જો 2π રેડિયન જેટલો ખૂણો, તો લખી શકાય કે 1 પરિભ્રમણ. તો માટે થીટા કેટલા છે એટલા રેડિયન જેટલો ખૂણો, તો ખબર પડે કે કેટલા પરિભ્રમણ હશે યાર. ઠીક છે. તો થીટા શોધવા માટે મારી પાસે સમીકરણ છે કે ઓમેગા નોટ ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. પ્રારંભનો ખબર છે સમય 26 સેકન્ડ. સર આલ્ફા આલ્ફા ખબર નથી, કે તો અચળ છે પણ ખબર નથી સર. તો આલ્ફા ખબર નથી, ટી પાછો છે આપણને આપેલો 26 સેકન્ડ. તો સર કહે છે સમીકરણ વાપર પહેલું કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી. શું ઓમેગા છે? હા. ઓમેગા નોટ છે? હા. શું ટી છે? તો કે હા. તો માટે મળે ઓમેગા માઇનસ ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી. તો માટે મળે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ
ઓમેગા માઇનસ ઓમેગા નોટ બાય ટી. ચલિए તો સૌથી પહેલા દિમાગ લગાવીને આલ્ફા શોધો, એ આલ્ફાની કિંમત મૂકો, પછી થીટા કેટલા આવે એ શોધી કાઢો અને એ થીટાની કિંમત અહીંયા મૂકો અને બેટા શોધી કાઢો પરિભ્રમણની સંખ્યા કેટલી છે. ઠીક છે, તો આ થયું તમારા માટે આફ્ટર બેટા એક્સપ્લેનેશન હોમવર્ક. તો સર આશા રાખે છે કે આનો આન્સર તમે હવે જરૂરથી પ્રયત્ન કરીને બેટા લાવશો. ઠીક છે, કારણ કે આટલો પ્રયત્ન કરવો એ બહુ જરૂરી વસ્તુ છે. ચલિए તો અહીંયાથી અમુક કામ એવા છે જે સર હવે તમારા માટે આપે છે કે અમુક MCQ ને સમજવા પ્રયત્ન કરશો. ઠીક છે, ચલિए આજના ટોપિકમાં સાવંત સરે શું ભણાવ્યું છે તો સૌથી પહેલા આપણે પાછળની બધી વસ્તુ તો રિપીટ કરી લીધી, પણ અગત્યની વસ્તુ સર લખે છે કે જે કાર્ય છે એ કાર્ય W જેવી રીતે અમને F into D ખબર છે અથવા W is equal to sin integration F into dx ખબર છે, સર એ રીતે કોણીય ગતિમાં W is equal to T into theta છે અને એ જ રીતે જો ટોર્ક બદલાયા કરે છે તો ટોર્ક into d theta છે. બરાબર છે, આગળ વધ્યા સર ત્યાર પછી એ રીતે જ આપણે જોયું કે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાને આપણે લખી શકીએ કે જેવી રીતે k બરાબર 1/2 શું છે mr² છે, સોરી mv² છે સર, એ રીતે અહીં જે ગતિ ઉર્જા k છે એને લખી શકીએ છીએ કે 1/2 I ઓમેગા સ્ક્વેર છે બેટા. નાઈસ, આગળ વધ્યા સર ત્યાર પછી અમે શું સમજ્યા તો ત્યાર પછી સમજ્યા બેટા કે જેવી રીતે વેગમાન જે રેખીય વેગમાન છે, એક કામ કરો બળ લખી દઈએ કે જે રીતે આપણને ખબર છે કે બળ છે આ બળ F is equal to dp ના છેદમાં dt છે, પણ જે રીતે આનો મિનિંગ F is equal to ma છે એવી રીતે અહીંયા હવે ટોર્ક તો છે જેનો મિનિંગ dl ના છેદમાં dt છે અને સાથે સાથે m ના બદલે કોણ છે I છે અને એ ના બદલે કોણ છે બેટા આલ્ફા. ઠીક છે, અને એ રીતે જો હવે લખીએ રેખીય વેગમાન શું છે તો તેમાં આપણે જાણીએ છીએ કે સર આ જે રેખીય વેગમાન છે એ રેખીય વેગમાન માટે જે રીતે p is equal to m into v છે એ રીતે અમે અહીંયા સમજ્યા કે કોણીય વેગમાન L is equal to m ના બદલે I છે અને v ના બદલે શું છે ઓમેગા. ઠીક છે, તો ઘણી બધી અગત્યની ઇન્ફોર્મેશનની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરી છે બેટા. સાથે સાથે સર અહીંયાથી તમારા માટે હોમવર્કમાં પણ એક બે MCQ મૂક્યા છે તો આને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું બેટા. અને જો તમે સોલ્વ કરી શકો છો તે ખૂબ જ આનંદદાયી વાત હશે તમારા માટે પણ અને સર માટે પણ. હવે આના પછીનો જે લેક્ચર છે લેક્ચરની અંદર બેટા તૈયાર થઈ જજો, આપણે જે બી ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એની ચર્ચા કરવાના છે અને અગત્યની ઇન્ફોર્મેશન તમને સર પાસ કરે છે કે આપણી જે મેરેથોન હોય છે બેટા એ પણ તમને દરેકે દરેક કન્સેપ્ટના રિવિઝન કરાવશે તો એને પણ અટેન્ડ કરવી બહુ આવશ્યક વસ્તુ હોય છે. ઠીક છે, તો હવે અહીંથી આજે આ લેક્ચર આપણે અટકાવશું. તમે આ દરેકે દરેક કન્સેપ્ટ પ્રોપર સમજ્યા હશો, તકલીફ હોય તો જણાવી શકશો અને તૈયાર રહો આના પછીના લેક્ચરની અંદર અગત્યના ઉદાહરણ સ્વાધ્યાય દાખલાઓને કરવા માટે. જય હિન્દ.